परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगम् कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। આ પહેલા 3 શ્લોકમાં ભગવાન પહેલા 2 શ્લોકમાં કર્મયોગની સ્તુતિ કરે છે અને ત્રીજા યોગમાં કર્મયોગને આ ધ્યાનનું સાધન બતાવે છે. આમ પહેલા જે 3 શ્લોકો છે એ કર્મયોગને લગતા શ્લોકો છે. શ્રી ભગવાન વાચે ભગવાન પોતે જ 5મા અધ્યાયના અંતની અંદર આ ધ્યાન યોગની ઇન્ટ્રોડક્શન માટે કે ધ્યાન યોગના અવતરણ માટે 3 શ્લોકો ગયા અને પછી સીધું ધ્યાન યોગની ચર્ચાનો પ્રારંભ કરવાના બદલે પહેલા કર્મયોગની ચર્ચા કર્મયોગની સ્તુતિ કરે છે. કર્મયોગ એ આ ધ્યાન યોગ માટેનું સાધન છે. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ. કર્મફલમ અનાશ્રિત્ય કર્મફળનો આશ્રય રાખ્યા વગર કે કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર યહ કાર્યમ કર્મ કરોતિ જે કાર્ય અર્થાત પોતાનું કર્તવ્ય કર્મ કરે છે સ સંન્યાસી છે યોગી છે એ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. ન નિરગ્નિર ન ચાક્રિય નિરગ્નિ અર્થાત જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે તે માત્ર અગ્નિનો ત્યાગ કર્યો હોય તે જ સંન્યાસી હોય. અક્રિય જે માત્ર ક્રિયા ન કરતો એ જ સંન્યાસી કે યોગી હોય એવું નિયમ નથી. પરંતુ આવી રીતે જે કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ કરે છે એ પણ સંન્યાસી છે અને યોગી છે એમ કહીને આ કર્મયોગની સંન્યાસી અને યોગી તરીકે સ્તુતિ કરે છે. એવું કેમ છે? યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ. હે પાંડવ, હે અર્જુન, જે ખરેખર પારમાર્થિક સંન્યાસ છે યોગ પણ એવો સંન્યાસ છે જ. નખ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. કારણ કે કર્મયોગ જયારે કરતો હોય ત્યારે પણ કર્મફળના સંકલ્પનો ત્યાગ તો કરવો જ પડતો હોય છે. અને તેથી જે કર્મફળના સંકલ્પનો જેને ત્યાગ નથી કર્યો એવો ક્યારેય યોગી કર્મયોગી ન હોઈ શકે. અર્થાત કર્મયોગીએ કર્મફળના સંકલ્પનો ત્યાગ કરવો જ જોઈએ અને એ દ્રષ્ટિએ એ પણ સંન્યાસી છે કારણ કે એ પણ કશાકનો ત્યાગ કરે છે. અને માટે ભલે પારમાર્થિક અર્થમાં સંન્યાસી ન હોય છતાં પણ સંન્યાસીના અને એમાં સંન્યાસીમાં અને એનામાં કંઈક સાદૃશ્ય છે, કંઈક સરખામણી હોવાને કારણે એને સંન્યાસી તરીકેની સ્તુતિ યોગ્ય છે. એવું 2 શ્લોકમાં આ કર્મયોગની સ્તુતિ કર્યા પછી ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે આરુરુક્ષોર મુને યોગમ કર્મ કારણ ઉચ્યતે. યોગમ આરુરુક્ષો હો, જે યોગ પર આરૂઢ થવાની ઈચ્છા ધરાવે છે તેવા મુનિ માટે કર્મ એ સાધન છે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. તસ્યૈવ મુનેઃ યોગારૂઢસ્ય, અને જ મુનિ જેવો યોગમાં આરૂઢ થઈ ચૂક્યો શમઃ કારણમ ઉચ્યતે. શમનો અર્થ ઉપરતિ અર્થાત બધા કર્મોમાંથી નિવૃત્તિ. એ ત્રીજો શ્લોક બહુ અગત્યનો છે. ભગવાન કહે છે કે જે યોગમાં આરૂઢ થવા ઈચ્છતો હોય અર્થાત આત્માનું ધ્યાન કરી શકાય એ પ્રકારની માનસિક યોગ્યતા જે પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય એને માટે કર્મ સાધન છે.
પણ એવી યોગ્યતા જેને પ્રાપ્ત કરી છે એના માટે હવે કર્મનો સંન્યાસ સાધન છે. કારણ કે કર્મો પણ વિક્ષેપ ઉત્પન્ન કરતા હોય છે. જ્યાં સુધી કર્મફળ વિક્ષેપ ઉત્પન્ન કરતું હોય ત્યાં સુધી આ કર્મયોગની આવશ્યક છે. પછી કર્તવ્ય પણ એક વિક્ષેપ ઉત્પન્ન કરતું થાય ત્યારે કર્મના ત્યાગની પણ આવશ્યકતા છે એમ ભગવાન કહે છે. કારણ કે તો જ આપણે ધ્યાન કરી શકીએ કે આત્મા આપણું મન કેન્દ્રિત કરી શકીએ જ્યારે આપણું મન બધા જ સંકલ્પમાંથી મુક્ત હોય. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. આમ જેને કર્મના જે વિષયોની અંદર જેનો ભોગવૃત્તિ નથી કે કર્મમાં જેની કર્તવ્ય બુદ્ધિ નથી એવો ભોગ બુદ્ધિ અને કર્તવ્ય બુદ્ધિ આ બંને પ્રકારના સંકલ્પમાંથી મુક્ત થયેલો. કારણ કે આ બે વસ્તુઓ આપણામાં વિક્ષેપ જન્માતી હોય છે. વિષયો આપણામાં ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરીને વિક્ષેપ જન્માવે અને કર્મ આપણામાં કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરીને વિક્ષેપ જન્માવે. કામ પડ્યું તો આપણે ચેન ના પડે. શું કામ પડ્યું હોય તો ચેન ના પડે. કેમ ના પડે? કે હવે પૂરું કરીએ એટલે આપણે શાંતિ મળે. બંને શાંતિ નથી મળતી. તો કર્મ પણ આપણામાં કર્તવ્ય બુદ્ધિ જન્માવીને આપણામાં શાંતિ ઉત્પન્ન કરે. અને પછી રેફ્રિજરેટરની અંદર આઈસ્ક્રીમ હોય તો એ પણ આમ મનમાં થોડીક ક્યારે પૂરો ક્યારે ખાઈએ ક્યારે એવું કંઈક થયા જ કરે અને તો પણ મનમાં અશાંતિ હોય. અને વિષયો જે ભોગ બુદ્ધિ આપણા ઉત્પન્ન કરે તો પણ અજંપો ઉત્પન્ન કરે અને કર્મ કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે તો અજંપો. જેને ગમે તેટલું કામ પડે તો પણ કંઈ થાય જ નહીં ધારો કે તો વાંધો નહીં. અને ગમે તેટલી વસ્તુ આજુબાજુ તોય જેને ભોગ બુદ્ધિ ઉત્પન્ન ના થાય અને ગમે તે કર્તવ્ય હોય તો પણ એનામાં કર્તવ્ય કામ હોય પણ કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય એ જ માણસ ખરેખર આવા યોગ માટે કે ધ્યાન માટે લાયક છે, યોગ્ય છે. એવી સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. તેથી આપણે એમ કે એવી સ્થિતિ આપણામાં છે જ પણ નથી હોતી. તેથી એવી સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. એ ક્યારે બને? જ્યારે કર્મયોગ દ્વારા આ પ્રકારે આપણે મનને સ્વસ્થ બનાવ્યું હોય ત્યારે. એટલે ભગવાન કહે છે કે જ્યાં સુધી આ પ્રકારનું મન તૈયાર ન થાય ત્યાં સુધી કર્મયોગની આવશ્યકતા છે જ. પણ એકવાર એ પ્રકારની માનસિક સ્થિતિ તૈયાર થઈ ગઈ તો પછી કર્મનો પણ ત્યાગ એટલા માટે કરવો જોઈએ કે કર્મ પણ વિક્ષેપનું કારણ બનતું હોય છે. અને તેથી આત્માનું કે કોઈ પણ વિષયનું ધ્યાન કરવા માટે એ કર્મના ત્યાગની પણ આવશ્યકતા છે. અર્થાત શંકરાચાર્ય જેમ કહે છે ભગવાનના આ વચનો પરથી કે ભગવાન જે ધ્યાન યોગની વાત કરે છે, જે ધ્યાન યોગનું વિધાન કરે એ સંન્યાસી માટે છે. આ ધ્યાન યોગ કોને માટે છે? સંન્યાસી માટે છે. એવું એમનો કહેવાનો હેતુ છે. અને કર્મયોગ કોને માટે છે? ગૃહસ્થ માટે. અને ધ્યાન યોગ કોને માટે છે? સંન્યાસી માટે. એવું કહેવાના છે. એટલે આ 3 શ્લોકોની આપણે આ ચર્ચા કરી. અને હવે ભાષ્યની અંદર જ શંકરાચાર્યજી પહેલા સમજાવે છે 167માં પાના પર કે ધ્યાન યોગ ની પ્રસ્તાવના કરી 5મા અધ્યાયમાં અને કર્મયોગ એ ધ્યાન યોગનું સાધન હોવાને કારણે આ કર્મયોગની પણ સ્તુતિ કરે છે. કહે છે શંકરાચાર્યજી અતીતાનંતર અધ્યાયાન્તે ધ્યાનયોગસ્ય સમ્યક દર્શનમ પ્રતિ અંતરંગસ્ય સૂત્રભૂતા શ્લોકાઃ સ્પર્શાન કૃત્વા બહિઃ ઇત્યાદયઃ ઉપદિષ્ટાઃ તેષાં વૃત્તિસ્થાનીયોऽયં ષષ્ઠોऽધ્યાય આરભ્યતે. અતીત અનંતર. અતીત એટલે જે હમણાં જ ગયું તે. અનંતર એટલે પહેલા જ, આની પહેલા જ હતું તે. અતીત અનંતર અર્થાત આની પહેલાનો જ જે અધ્યાય હતો, 5મો અધ્યાય. અંતે એ 5મા અધ્યાયના અંતની અંદર ધ્યાન યોગસ્ય સમ્યક દર્શનમ પ્રતિ અંતરંગસ્ય સૂત્રભૂતાઃ શ્લોકાઃ સ્પર્શાન કૃત્વા ઉપદિષ્ટાઃ. ધ્યાન યોગ શું છે? સમ્યક દર્શનમ પ્રતિ અંતરંગસ્ય. સમ્યક દર્શન અર્થાત આત્માનું યથાર્થ જ્ઞાન. એ યથાર્થ જ્ઞાનમાં આગળ સમજવામાં આવ્યું કે એના 2 પ્રકારના સાધન છે, બહિરંગ સાધનમ અને અંતરંગ સાધન. કર્મયોગ જે છે એ બહિરંગ સાધન છે, આ ધ્યાન યોગ છે એ અંતરંગ સાધન છે. સમ્યક દર્શનમ પ્રતિ અંતરંગસ્ય ધ્યાન યોગસ્ય. આમ આત્મજ્ઞાન માટેનું અંતરંગ જે સાધન છે જે ધ્યાન યોગ. સૂત્રભૂતાઃ શ્લોકાઃ સ્પર્શાન કૃત્વા બહિઃ ઇત્યાદયઃ ઉપદિષ્ટાઃ. આ ધ્યાન યોગનું આપણને ધ્યાન યોગને સંક્ષેપની અંદર ભગવાને
સૂત્રભૂત આ 3 શ્લોકો વડે ધ્યાન યોગનો આપણને નિર્દેશ કર્યો. સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યામ, આમ છેલ્લા 3 શ્લોકો છે 5મા અધ્યાય, એ દ્વારા ઉપદિષ્ટા સૂત્ર ધ્યાન યોગસ્ય સૂત્રભૂતા શ્લોકા. આ ધ્યાન સૂત્રભૂતા ધ્યાન યોગ માટે પણ ધ્યાન યોગને સૂત્ર એટલે સંક્ષેપમાં વ્યક્ત કરનારા જે 3 શ્લોકો છે એનો ભગવાને 5મા અધ્યાયના અંતમાં ઉપદેશ કર્યો. ધ્યાન યોગ પોતે શું છે? આત્મજ્ઞાન માટેનું અંતરંગ સાધન. કર્મયોગ શું છે? બહિરંગ સાધન. એટલે કર્મયોગ ધ્યાન યોગ માટેનું સાધન, ધ્યાન યોગ આત્મજ્ઞાન માટેનું સાધન. આવી જાતનો એક ક્રમ છે. કર્મયોગ શાનું સાધન થયું? ધ્યાન યોગ માટે, અર્થાત ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા માટેનું. અને એવું ધ્યાન યોગ જે છે કોનું સાધન થયું? આત્મજ્ઞાનનું સાધન થયું. તેષામ વૃત્તિ સ્થાનીય અયમ 6ઠ અધ્યાય આરભ્યતે. એ 3 સૂત્ર અને વૃત્તિ. સૂત્ર એટલે એક જ વિચારને અત્યંત સંક્ષેપમાં વ્યક્ત કરવાનું નામ સૂત્ર, અને એ જ વિચારનો જયારે વિસ્તાર કરવામાં આવે તેને વૃત્તિ કહેવામાં આવે છે. વૃત્તિ અર્થાત વ્યાખ્યાન. તો 5મા અધ્યાયના અંતમાં જે 3 શ્લોકો સૂત્ર સ્થાનીય કહેવામાં આવ્યા એના વ્યાખ્યાન રૂપે આ 6ઠ્ઠો અધ્યાય છે. એમ કરીને આ 2 અધ્યાયોની સંગતિ બતાવે છે કે 5મા અને 6ઠ્ઠા અધ્યાયો જે શું સંબંધ છે. તો 5મા અધ્યાય અંતમાં જે શ્લોકો આવ્યા, 6ઠ્ઠો અધ્યાય એની વ્યાખ્યા છે. અને હેતુમત 5મો અધ્યાય હેતુ છે, અર્થાત આપણા મનની અંદર આ પ્રકારના વિચારો ભગવાને સ્થાપિત કર્યા ધ્યાન યોગને. એટલે આપણે જાણવા માંગીએ કે વધારે કહો. આપણે કંઈક થોડુંક સંક્ષેપમાં સૂચન કરવામાં આવે તો આપણામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે હા, તો પછી એને વધારે વિસ્તારથી આપ કહો. અંતેથી આ 6ઠ્ઠો અધ્યાય એના વિસ્તાર માટે છે. પછી હવે આમ 6ઠ્ઠા અધ્યાયનો 5મા અધ્યાય સાથે શું સંબંધ છે કહ્યું. હવે પહેલા ધ્યાન યોગમાં સીધો ધ્યાનનો ઉપદેશ કરવાના બદલે કેમ ભગવાન કર્મયોગની સ્તુતિ કરે છે, એવું કેમ? તો એ વાક્ય પહેલા હવે પછી સમજાવે છે ભાષ્યમાં. તત્ર ધ્યાન યોગસ્ય બહિરંગમ કર્મ इति यावत् ध्यान योग आरोहण असमर्थः तावत् गृहस्थेन अधिकृतेन कर्तव्यं कर्म इत्यतः तत्स्तौति. તત્ર એટલે કે આ કર્મયોગ છે એ સંન્યાસ માટેનો કે ધ્યાન યોગ માટેનો હેતુ છે કે કારણ. કર્મયોગથી ધ્યાન યોગ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય બતાવ્યું. અને કર્મ ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધીની આવશ્યકતા હોય ત્યાં સુધી, અર્થાત ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મ કરવાનું. એ કહે છે આગળ. તત્ર ધ્યાન યોગસ્ય બહિરંગમ કર્મ ઇતિ. આમાં આ કર્મ જે છે એ ધ્યાન યોગ માટેનું બહિરંગ સાધન હોવાને કારણે યાવત ધ્યાન યોગ આરોહણ અસમર્થ હૈ, જ્યાંથી મનુષ્ય ધ્યાન યોગમાં આરોહણ કરવા માટે સમર્થ ન હોય, તાવત ગૃહસ્થેન અધિકૃતેન કર્તવ્યમ કર્મ, ત્યાં સુધી આ ગ્રહસ્થ એટલે એ કહેવાય એમ માંગે છે કે કર્મ વાળા ગ્રહસ્થ જ કરી શકે, બીજું કરી ના શકે. બીજા કોઈ લોકો એટલે આ વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર ગ્રહસ્થ સિવાય કર્મ કરવા માટે કોઈના યોગ્યતા જ નથી. બ્રહ્મચારીમાં યોગ્યતા નથી કારણ કે હજી મોટો થયો નથી અને એની પાસે કશું સાધન નથી. વાનપ્રસ્થ માટે એમાં યોગ્યતા નહીં કારણ કે કર્મ કરી ચૂક્યો, અને સંન્યાસીમાં યોગ્યતા નહીં કારણ કે એને કર્મનો ત્યાગ કર્મ. ત્રણેયમાં ગ્રહસ્થ સિવાય ત્રણ એકેમાં કર્મ એટલે નિત્ય નૈમિત્તિક કર્મ. જેમાં અગ્નિની આવશ્યકતા હોય, અગ્નિહોત્ર વગેરેમાં તો પત્નીની પણ આવશ્યકતા હોય, એટલે આ પ્રકારના જે કર્મ છે ગ્રહસ્થ જ કરી શકે. અંતેથી તાવત અધિકૃતેન ગૃહસ્થેન કર્તવ્યમ કર્મ. એવું તો એટલે કર્મયોગ ગ્રહસ્થથી જ થઈ શકે. એનો અર્થ એવો થયો એમને ખબર નહીં કે ગ્રહસ્થ સિવાયના લોકો પણ હોય જે કર્મ કરતા હોય. એવું એ જમાનામાં નહીં હોય કદાચ. એટલે માણસ અપરિણિત હોય જ નહીં, ક્યાં તો બ્રહ્મચારી હોય, ક્યાં તો વાનપ્રસ્થ હોય, ક્યાં તો સંન્યાસી હોય. એ સિવાયનો પરણેલો પણ ન હોય અને ઘરમાં હોય એવી જાતની કદાચ ત્યાં વ્યવસ્થા નહીં હોય, ખબર નથી આપણને. અને એટલે પણ કહેવાનો ભાવ એ છે કે
અને એ પ્રકારની કંઈક વૈદિક કર્મની વ્યવસ્થા એવા પ્રકારની કે એમાં પતિ પત્ની બંનેની આવશ્યકતા હોય, ઘણા બધા કર્મ, બધામાં નહીં તો ભલે પત્ની કર્મ ન કરતી હોય તો પણ બધી વ્યવસ્થા કરે વગેરે એવું એને ઘણામાં એની સાથે જરૂર પણ હોય. એ સિવાય પણ કર્મ કરવા અનેક સામગ્રીની બધી જરૂર હોય, સંપત્તિની આવશ્યકતા હોય, એ પેલા તો કોઈ પાસે કશું હોય પણ નહીં. એ બધા કારણે ગ્રહસ્થ એટલે જે કર્મનો અધિકારી છે તે એને કર્મ કરવું જોઈએ. અધિકૃતે ને પછી ગ્રહસ્થમાં પણ અધિકારી એટલે કદાચ એની પત્ની ન હોય કે વિધુર હોય તો અધિકારી ન રહે, અને એવી જાતની પણ એની વ્યવસ્થા હોય છે. એટલે કદાચ એટલે જે અધિકારી છે એને કર્તવ્યમ કર્મ ઇતિ, ત્યાં સુધી આ મનુષ્ય કર્મ કરવું જોઈએ. અને ઇતિ અતઃ તત્સ્તૌતિ, કારણ કે કર્મમાં કર્તવ્ય છે એટલે કર્મ કરવું જોઈએ એવું એ કર્મમાં એવી પ્રકારની વિશિષ્ટતા છે કે કર્મ કરવું જોઈએ, કારણ કે એ ધ્યાન યોગ કે જ્ઞાન યોગ માટેનું સાધન છે. માટે કર્મયોગની મહત્તા ભગવાન દર્શાવે છે. ભગવાન ધ્યાન યોગની વાત કરતા પહેલા કર્મની મહત્તા એટલા માટે દર્શાવવા માંગે છે કે કર્મ કેવું છે જે મનુષ્યને ધ્યાન યોગ માટે તૈયાર કરે છે. અંતેથી એ કર્મની સ્તુતિ થવી જોઈએ. કર્મમાં સ્તુતિ થવા માટે યોગ્યતા છે કે નહીં? કર્મની આપણે સ્તુતિ કરીએ એવી યોગ્યતા કર્મમાં છે કે નહીં? તો કે છે. કેમ છે? કારણ કે કર્મ ધ્યાન યોગ માટેનું સાધન છે, અને ધ્યાન યોગ એ જ્ઞાન માટેનું સાધન છે. માટે કર્મયોગ પણ જ્ઞાન માટેનું સાધન છે, અને માટે એની સ્તુતિ કરવાની યોગ્ય છે. અંતેથી ભગવાન કર્મયોગની સ્તુતિ કરે છે. અનાશ્યત હૈતી. પણ એ પહેલા થોડા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ પ્રશ્નો પહેલા નિકાલ કરી દે શંકરાચાર્ય મહારાજ, પછી આ અધ્યાય પછી એની વ્યાખ્યા કરી શકે. એટલે આગળ કહ્યું, એમણે શું કહ્યું શંકરાચાર્ય મહારાજે? યાવત ધ્યાન યોગ આરોહણ અસમર્થ તાવત અધિકૃતેન કર્તવ્યમ કર્મ. જ્યાં સુધી ધ્યાન યોગનું આરોહણ કરવા માટે મનુષ્ય સમર્થ નથી ત્યાં સુધી એને કર્મ કરવું જોઈએ. એનો અર્થ કે પછી કર્મ કરવું ન જોઈએ એવું કહ્યું એમણે. એટલે તરત પ્રશ્ન કર્યો, એવું કેમ કહો છો? કારણ કે શ્રુતિ તો કહે છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. અંતે રીતે દર્શપૂર્ણ શું દર્શ યાવત જીવમ દર્શપૂર્ણ માસાભ્યામ યજેત, જ્યાંથી માણસ જીવતો હોય ત્યાં સુધી આ દર્શ અને પૂર્ણ વગેરે આ જે કર્મ છે એ કરવા જોઈએ. આવું શ્રુતિમાં તો કહ્યું છે. એટલે કર્મ છોડવાનું આવે એટલે તરત હંમેશા વાંધો ઉઠાવનારા લોકો હોય કે એવું કેમ કહો છો? કર્મ છોડવાની કેમ વાત કરો છો? ભલે તો ધ્યાન જે કરવું એ કરો, પણ આ કેમ છોડવાનું? આ તો નહીં છોડવાનું, કારણ કે આની તો જરૂર છે જ. વેદ કહે છે જ કે કર્મ તો આખી જિંદગી કરવું જ જોઈએ. અંતેથી એ તો થવું જ જોઈએ, અને નહીં કરો તો અનેક પ્રકારનું પાપ લાગશે, તમે નરકમાં જશો વગેરે વગેરે. અંતેથી એ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવે છે કે કેમ કર્મનો તમે એવું કેમ કહો છો? મર્યાદા કેમ તમે બાંધો છો કે જ્યાં સુધી ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ કર્મ કરવાનું, એવી મર્યાદા કેમ બાંધો છો? એટલે પ્રશ્ન પર છે. નનુ કિમર્થમ ધ્યાન યોગ આરોહણ સીમાકરણમ યાવતા અનુષ્ઠેયમેવ વિહિતમ કર્મ યાવત જીવમ. નનુ પ્રશ્ન છે, સંશય. કિમર્થમ ધ્યાન યોગ આરોહણ સીમાકરણમ? ધ્યાન યોગ આરોહણ સીમાકરણમ અર્થાત ધ્યાન યોગમાં આરોહણ કરવાની જ્યાં સુધી આપણા યોગ્યતા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી જ કર્મ કરવું, આ પ્રકારની એક સીમા કે મર્યાદા કેમ બાંધી? યાવતા અનુષ્ઠેયમેવ વિહિતમ કર્મ યાવત જીવમ, કારણ કે વેદ તો શ્રુતિ તો એમ કહે છે કે મનુષ્ય જીવિત હોય ત્યાં સુધી એને નિત્ય નૈમિતિક કર્મ તો કરવું જ જોઈએ. એવું શ્રુતિ કહે. જયારે એમ કહે છે ત્યારે આપ એમ કેમ કહો છો કે કર્મ માત્ર આ યોગ્યતા પ્રાપ્ત થાય ત્યાં સુધી જ કરવું, એવું કેમ આપ કહો છો? અર્થાત આપ જે કહો છો એ શ્રુતિ કરતા વિરુદ્ધ છે, એવું કેમ આપ કહો છો? એટલે આને સંશય કહી શકાય, એને પ્રશ્ન પણ કહેવાય કે આપ કહો છો માટે કે એનો હેતુ હોવો જોઈએ, અથવા આપ કહો છો એ ખોટું છે એમ પણ કહેવાય. તો એનો ઉત્તર આપવામાં આવે છે. ન આરુરુક્ષો મુને યોગમ કર્મ કારણમુચ્યતે इति विशेषणात् आरूढस्य च शमेनैव सम्बन्धकरणात्
કે નહીં, અમે જે કહીએ છીએ માત્ર અમારા પોતાના કપોલ કલ્પિત અભિપ્રાયથી કહેતા નથી, પરંતુ ભગવાન જે કહે છે એ પરથી અમે આ તારણ પર આવે છે કે ભગવાનનો આ હેતુ છે. આરુ વૃક્ષો, ત્રીજો શ્લોક જે આપણે વાંચ્યો, આરુ વૃક્ષો મુનેર યોગમ કર્મ કારણ મુચ્યતે, આરુ વૃક્ષો મુનેહ યોગમ આરુ વૃક્ષો મુનેહ કર્મ કારણ મુચ્યતે. અર્થાત યોગની આરૂઢ થવા ઈચ્છનાર જે મુનિ છે એના માટે કર્મયોગ એ સાધન છે. એટલે કે ન આરુ વૃક્ષો મુનેહ યોગમ કર્મ કારણ મુચ્યતે ઇતિ વિશેષણા. ભગવાને કહ્યું છે કે કર્મ એ કોના માટેનું કારણ કે સાધન છે? જે યોગમાં આરૂઢ થવા ઈચ્છતો હોય એને માટે. એમ કહીને ભગવાન આવું વિશેષણ વાપરે. વિશેષણ અર્થાત ભગવાન જે કહે છે કે કર્મ કોને માટેનું સાધન છે? જે યોગમાં આરૂઢ થવા ઈચ્છતો એને માટે કર્મ સાધન છે. એટલું જ નહીં, પણ યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે, અને એ યોગારૂઢ થયેલો જે યોગી છે એને માટે કર્મમાંથી નિવૃત્તિ કે કર્મનો સંન્યાસ એને માટે યોગ્ય છે. આરૂઢસ્ય ચ શમેનૈવ સંબંધ કરણાત. તેથી ભગવાન આરૂઢ જે થયો છે એને શમ એટલે કે સંન્યાસ સાથેનો સંબંધ કરે છે, અને જે યોગમાં આરૂઢ થયો નથી એનું કર્મ સાથે સંબંધ. એમ ભગવાન પોતે જ આવી મર્યાદા મારે અમે નથી માનતા. પછી આગળ કહે છે એ જ વસ્તુ વ્યતિરેક છે એટલે વિરુદ્ધ રીતે બતાવે છે. આરુ વૃક્ષો આરૂઢસ્ય ચ શમઃ કર્મ ચ ઉભયં કર્તવ્યત્વેન અભિપ્રેતં ચેત સ્યાદ તદા આરુ વૃક્ષો આરૂઢસ્ય ચ ઇતિ શમ કર્મ વિષય ભેદેન વિશેષણમ વિભાગકરણમ ચ અનર્થકમ સ્યાત. તો ધારો કે તમે એમ કહેતા હો આરુ વૃક્ષો આરૂઢસ્ય ચ શમઃ કર્મ ચ ઉભયમ કર્તવ્યત્વેન અભિપ્રેતમ ચેત સ્યાત. અર્થાત જે યોગમાં આરૂઢ થયો નથી એના માટે કર્મનું કર્તવ્ય છે, યોગમાં આરૂઢ થવા માટે શમ એટલે સંન્યાસનું કર્તવ્ય છે, એમ એવું કહેવાની ઈચ્છા હોય. તથા આરુ વૃક્ષો આરૂઢસ્ય છે શમ કર્મ વિષય ભેદેન વિશેષણ વિભાગકરણમ ચ અનર્થકમ સ્યાત. અર્થાત બધાએ હંમેશ માટે કર્મ કરવું જોઈએ એ પ્રકારનો ભગવાનની જો એ પ્રકારનો જો ભગવાનનો પણ અભિપ્રાય હોત તો ભગવાન આવો વિભાગ ન પાડીને કહે કે ભાઈ જ્યાં સુધી કર્મમાં યોગમાં આરૂઢ થયો નથી ત્યાં સુધી કર્મ કરવું, અને યોગમાં આરૂઢ થયો છે પછી એને કર્મનો ત્યાગ કરો એવું ભગવાને ખાસ કરીને વિશેષણ ન કહ્યું હોત. જો ભગવાન એવું ન ધારતા હોત કે આ મનુષ્ય કર્મનો ત્યાગ કરવો છે. એટલે આ લોકો એવા છે અમુક લોકો જે કર્મ સંન્યાસ નામની વસ્તુ સ્વીકારતા જ નથી. એવા કેટલાક છે મીમાંસકો જે કર્મ સંન્યાસ સ્વીકારતા જ નથી, અને એમની દ્રષ્ટિએ તો જીવી ન મરીએ ત્યાં સુધી માણસે અથવા તો કોઈક રીતે કર્મ માટે અયોગ્ય ન થઈ જાય ત્યાં સુધી કર્મ કરવું જ જોઈએ. તો કે નહીં, ભગવાન પોતે જ કહે છે કે બધાએ કર્મ કરવાની આવશ્યકતા નથી, કર્મનો કંઈક હેતુ છે જીવનમાં. શ્રુતિ પણ જયારે આપણને એમ કહે છે કે જિંદગી દરમિયાન કર્મ કરવું જોઈએ, પણ એનો કંઈક હેતુ છે, અને હેતુ એ છે કે આપણને આંતરિક પરિપક્વતા પ્રાપ્ત થાય, આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થાય, અને આપણે એમાંથી ગ્રેજ્યુએટ થઈને આગળ વસ્તુ માટે તૈયાર થઈએ. અને તેથી કર્મ એટલે હાઈસ્કૂલ સમાન છે. પછી કોલેજમાં જવાનું થાય એટલે પછી એવું નથી કે આખી જિંદગી સુધી ક્લાસ ભર્યા જ કરવા જોઈએ. તમે પરીક્ષા પાસ કરો પછી તમારા સ્કૂલમાં જવાની આવશ્યકતા નથી. કર્મ પણ એ પ્રકારની તૈયારી રૂપ હોવા માટે હંમેશા કર્મ કર્યા જ કરવા જોઈએ એ પ્રકારનો આગ્રહ એ કર્મનો હેતુ ન સમજવાને કારણે છે. પણ જે હેતુથી આ વેદ કે શ્રુતિ કર્મનું વિધાન કરે છે એ હેતુ સમજી તો આપણે સમજી શકાય કે કર્મ કરવાની પણ એક મર્યાદા હોવી જ જોઈએ, અને એ મર્યાદા ભગવાન પણ સ્વીકારે છે. અને માટે જ ભગવાન બહુ સ્પષ્ટતાથી કહે છે કે યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર માટે કર્મ અને યોગારૂઢ થયેલા માટે સંન્યાસ. તો એ કહે છે કે ભગવાન જે કહે છે એ વાક્યને બીજી રીતે પણ સમજાવાય. આપ જે સમજો છો એની કરતા બીજી રીતે પણ એને સમજાવી શકાય. જો એનો એ જ વાક્યનો અર્થ ત્રીજા શ્લોકનો અર્થ બીજી રીતે થતો હોય, બીજી કોઈક રીતે કે જે કર્મ કરવાનું પણ થાય અને ભગવાન કહે છે એ પણ બરોબર છે, તો પછી તમે કહો છો એ બરોબર નથી એમ કહીને પૂર્વ પક્ષી આગળ કહે છે તત્ર આશ્રમિણામ કશ્ચિદ
योगम आरुरुक्षुः भवति आरूढस्य च कश्चित् अन्ये न आरुरुक्षवः न च आरूढाः तान् अपेक्ष्य आरुरुक्षोः आरूढस्य च इति विशेषणं विभागकरणं च उपपद्यते एव इति चेत् એ કહે છે કે તત્ર એટલે કે આપણા વ્યવહારમાં આવું છે, આશ્રમિણામ મધ્યે આ બધા જે આશ્રમીઓ હોય છે એમાં કશ્ચિત યોગમ આરુરુક્ષુ ભવતી, કે ભાઈ આપણો અનુભવ એવો છે કે આ બધા મનુષ્યોની અંદર એટલે કે જે કર્મ કરવા માટે અધિકારી છે એ બધાની અંદર પણ કેટલાક એવા હોય છે જે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે. બધા કઈ ઈચ્છતા હોય નથી, કોઈક લોકો જેવા હોય છે જે યોગમાં આરૂઢ થવા ઈચ્છતા હોય છે. કશ્ચિત અન્યે ન આરુરુક્ષવ, કોઈક એવા હોય છે જે કઈ યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવતા નથી હોતા. કશ્ચિત યોગમ આરુરુક્ષુ ભવતી આરૂઢસ્ય કશ્ચિત અન્ય, કેટલાક એવા હોય છે જે લોકો યોગમાં આરૂઢ થયેલા હોય છે, એટલે કેટલાક એવા હોય છે જે યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવતા હોય છે, કેટલાક એવા પણ હોય જે યોગમાં આરૂઢ થઈ ગયા હોય છે, અને કેટલાક એવા હોય છે કશ્ચિત અન્ય ન આરુરુક્ષવ ન આરૂઢાઃ, અને ત્રીજા વડે એવા પણ હોય જેને યોગમાં ઈચ્છા આરૂઢ થવાની ઈચ્છા નથી અને આરૂઢ નથી થયા, એવા જ બધા ઘણા લોકો હોય. ધારો કે એટલે કે આવા બધા પ્રકારના લોકો મળે છે, એમને ધ્યાનમાં રાખીને ભગવાન શ્લોક કહે છે તાન અપેક્ષા આરુરુક્ષો આરૂઢસ્ય છે ઇતિ વિશેષણમ વિભાગકરણમ છે ઉપપદ્યતે વૈદિ છે. એટલે ભગવાન બધા લોકો જે છે એના ત્રણ વિભાગ કરી નાખે છે. જો અગત્યની આ બહુ સરસ એક પોઈન્ટ છે કે ભગવાન ત્રણ વિભાગ કરે છે. એક કયા વિભાગ? તો કે જે લોકો યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે, બીજા કયા લોકો જે યોગમાં આરૂઢ થઈ ચુક્યા છે, અને ત્રીજા કયા લોકો જે કશું ઈચ્છતા નથી. અને જે કોઈ યોગમાં આરૂઢ થવા ઈચ્છનારે માટે કર્મ એનું કર્તવ્ય, આરૂઢ થઈ ગયો હોય શમ કર્તવ્ય, એમ માનીને અને આ ત્રીજા લોકો નથી એની સરખામણીમાં આ બેને આવી રીતે વિશેષ કરીને કહે છે, બાકી બીજું કોઈ કારણ નથી. એટલે ભગવાન આ કર્મને સીમાકરણ કે કર્મની મર્યાદા સિદ્ધક સ્થાપિત કરવા માટે નથી કહેતા, પરંતુ ત્રીજા આવા જુદા જુદા પ્રકારના લોકો દુનિયામાં હોવાને કારણે માત્ર એમનો નિર્દેશ કરીને કહે છે, બીજા લોકોથી એમને જુદા પાડવા માટે. એટલે કે જે લોકો નહીં તો આનો પછી એનો જવાબ સુંદર આપવામાં આવશે. આપણે એમ કહીએ છીએ કે જે માણસ કર્મયોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એને માટે કર્મ, અને એનો એ જ માણસ જે કર્મમાં આરૂઢ થઈ ગયો એને માટે સંન્યાસ. એક એવું નથી, કર્મમાં આરૂઢ થનારા એક, યોગમાં આરૂઢ થવા ઈચ્છનારા એક, આરૂઢ થઈ ગયેલા બીજા, અને ન થવા ઈચ્છનારા ત્રીજા. આમને માટે આ, પેલાને માટે પેલું, અને આને માટે એમ કરીને ભગવાન આવી રીતે કહેતા હોય છે. એટલે તમારે આ શ્લોકનો અર્થ એવો ઘટાડવાની જરૂર નથી કે આમાં ભગવાન કર્મની મર્યાદા બાંધવા માંગે છે. અર્થાત આ વિભાગકરણ, આપણે કહ્યું કે ભગવાનનો વિભાગ ન પાડત. જો ભગવાન કર્મની મર્યાદા ન બાંધવા માંગતા હોત તો વિભાગ પણ ન કહેત કે યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર માટે કર્મ અને આરૂઢ થઈ ચૂકેલા માટે સંન્યાસ, એવો વિભાગ ન પાડત. તો એ કહે છે કે આવી રીતે પણ આનો આ વિભાગ નથી પાડ્યો, એમણે લોકોનો વિભાગ પાડ્યો છે, અવસ્થાનો વિભાગ શાનો ભગવાને કર્યો છે? આપણા જીવનની અવસ્થાનો વિભાગ કર્યો છે. આપણે એમ કહીએ છીએ કે મનુષ્યની આ પહેલી અવસ્થા છે કે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે, એ જ મનુષ્યની બીજી અવસ્થા છે કે યોગમાં આરૂઢ થઈ ચુક્યો, એની ત્રીજી અવસ્થા છે કે જ્ઞાનમાં આરૂઢ થઈ ચુક્યો. અને આવી અવસ્થા બતાવવા માટે ભગવાને આ પ્રકારના વિભાગ પાડે, એમ આપણે કહીએ છીએ. એ કે એવું નથી, એ લોકોના વિભાગ કરે છે, જીવનની અવસ્થાના વિભાગ નથી કરતા. કે કેટલાક લોકો આવા છે, બીજા આવા છે, અને ત્રીજા આવા છે. અને માટે લોકોના વિભાગ કરીને ભગવાન બતાવે છે, નહીં કે જીવનની અવસ્થાનો વિભાગ કરીને. એના માટે આ શ્લોકનો એવો અર્થ કરીને તમે એમ કહેવા માંગતા હો કે આ શ્લોકનો હેતુ આ કર્મની મર્યાદા સિદ્ધ કરવા, સ્થાપિત કરવા, તો એ વાત બરોબર નથી. એક જ શ્લોકનો બીજા પ્રકારનું અર્થઘટન કરે તો આપણું અર્થઘટન ડિસમિસ થઈ ગયું, અર્થાત આપણું અર્થઘટન તો નિષેધ થઈ ગયો. ત્યારે એનો જવાબ આપે છે, ન
તસ્યૈવ ઇતિ વચનાત પુનઃ યોગગ્રહણાચ્ચ યોગારૂઢસ્ય ઇતિ ય આસીત પૂર્વમ યોગમ આરુરુક્ષુઃ તસ્યૈવ આરૂઢસ્ય શમ એવ કર્તવ્યમ કારણમ યોગફલમ પ્રતિ ઉચ્યતે ઇતિ. તો કે નહીં, જો શ્લોકના શબ્દોનું બરોબર આપણે નિરીક્ષણ કરીએ તો સમજાશે કે ભગવાન એક, હવે પ્રશ્ન એ છે કે ભગવાન બે જુદા જુદા માણસની વાત કરી રહ્યા છે કે ભગવાન એક જ માણસની વાત કરી રહ્યા છે. યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર માટે આ છે અને યોગમાં આરૂઢ થયેલા માટે આ છે એમ કરીને બે જુદી જુદી વ્યક્તિની વાત કરી રહ્યા હોય તો એમ ના કહેવાય કે કર્મની મર્યાદા છે, પણ એક જ વ્યક્તિની વાત કરી રહ્યા હોય તો એની મર્યાદા કહેવાય. એટલે એમ કે ભાઈ જે લોકો BSc પાસ થયા હોય એના માટે આ, અને ન થયા હોય એના માટે આ, તો એમ જ કહે કે એક જ માણસ નથી થયો એના માટે આ અને થયો છે એના માટે આ. પણ BSc પાસ ન થવા એના માટે આ, પાસ થયા હોય એના માટે એમ કહો તો શું થાય કે એવું નહીં કે એક જ માણસ માટે કહ્યું હોય, જુદા જુદા માણસો માટે કહ્યું હોય, એ પણ શક્ય હોય. તો આ શ્લોકના શબ્દો જે છે એ બધી શંકરાચાર્ય એમ કહેવા માંગે છે કે પહેલી અને બીજી પંક્તિ, એટલે ત્રીજો શ્લોક જો તમારી સામે રાખશો તો સમજ પડશે કે આરુરુક્ષોર મુને યોગમ કર્મ કારણ મુચ્યતે. યોગમ આરુરુક્ષો આરૂઢુમ ઈચ્છો, એટલે યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર આ એક, યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ ઉચ્યતે, અને યોગમાં આરૂઢ થયેલા તેને જ માટે શમ કારણ છે. તો ભગવાન કહે છે કે આ બંને એક જ વ્યક્તિ માટે છે, એક જ સાધક માટેની વાત છે, નહીં કે બે ભિન્ન ભિન્ન સાધકો માટે. એ કહે છે તસ્ય એવ ઇતિ વચનાત યોગારૂઢસ્ય તસ્યૈવ. તસ્ય એટલે તેજ, એવ એટલે તેજ, તસ્ય એવ એટલે તેજ, તેજ યોગમાં આરૂઢ થયેલા માટે. આમ આરુરુક્ષો આરોઢુમ ઈચ્છો, એટલે આરોઢુમ ઈચ્છો એટલે જે આરૂઢ થવા ઈચ્છે છે એને માટે એને કહેવાય યોગા, એને આરુરુક્ષુ કહેવાય. જે અત્યાર સુધી ઈચ્છા કરતો હતો એની ઈચ્છા પૂરી થવાને કારણે હવે યોગારૂઢ બન્યો. અંતેથી આરોહણમ કૃતવાન ઇતિ આરૂઢ. વિચાર કરો કે ઘોડા પર ચડવાનું હોય, યોગ રૂપી ઘોડા પર ધારો કે ચડવાનું હોય તો હજી એ યોગ રૂપી ઘોડા પર ચડવા માટે કે ચડ્યા પછી ત્યાં ટકવા માટે જ્યાં સુધી શક્તિમાન ન હોય ત્યાં સુધી પેલા એક પ્રકારની પ્રેક્ટિસ કરવી પડે. એકવાર હવે એ ચડી પણ શકે છે અને એના પર બેસી પણ શકે છે, દોડી શકતો હોય, પછી એને પછી પેલી કુદાકુદ કરવાની પ્રેક્ટિસ કરવાની જરૂર ના હોય. પછી તો એને જે સ્થાને પહોંચવું હોય ત્યાં કહેવાનો ભાવ એ છે કે ઘોડા પર બેસીને ધારો કોઈ સ્થાને જવું હોય તો તરત ને તરત ના થાય. પહેલા ઘોડા પર બેસવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, પછી જે ઘોડા વડે આપણે પેલા સ્થાને જેમ પહોંચી શકીએ. તે જ રીતે જ્ઞાનરૂપી સ્થાનને પહોંચવું હોય તો ધ્યાનરૂપી ઘોડો છે, પણ ધ્યાનરૂપી ઘોડા પર આપણે ન ચડી શકીએ જ્યાં સુધી ચડવાની યોગ્યતા પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી. પડી જતા હોય તો વારંવાર તો પછડાયા કરીએ આખો દિવસ. અંતેથી જ્યાં સુધી એવી શક્યતા હોય તો ચડતા જ ના આવડતો, ચડતા ચડતા એટલે એ પણ ઘોડો પાછો જતો હોય આડો થઈ જાય તમે ચડવા બેસો ત્યારે. અંતેથી પેલે કઈ ઓટલા પર એમ કહીને બેસાડે તમને. અંતેથી આપણે ચડવા જઈએ તો પણ ઘોડો આમ ચાલવા માંડે. ટટ્ટુ એવું કરતા હોય હિમાલયમાં છે ત્યારે ટટ્ટુ પર ચડવાનો જાય જેટલો અનુભવ થતો હોય છે કે એ ટટ્ટુ તો એવા બધા આમ ખીડવાયેલા હોય છે કે જાણે છે કે નહીં આ ચડનાર માણસને નથી આવડતું અને માટે એ જાણીને કરતા હોય છે. પણ ઘોડા બહુ ત્રાસ આપતા હોય છે તો એ જાણે કે આને આવડતું નથી તો ઘોડાને ખબર પડી જ જાય અને તો પછી તમે બહુ ત્રાસ આપે. એવી જગ્યા એમ નીચે નીચે તમારી જગ્યા જ ના હોય. ઘણી વાર પેલા આમ પેલી ભેખડો એટલી નીચે હોય એમાંથી પેલું ચાલે તો તમે આમ ગમે તો માણસોની દોડ અથડાય જ તમને. એમ ઘોડો ઝાડની નીચે ચાલે એવું બધું કરે. પણ એટલે જ્યાં સુધી ઘોડા પર ચડીને એના પર મુસાફરી કરવાની યોગ્યતા પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી ચડવા માટેની કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ. અને એવી યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી પેલી કેળવણીની જરૂર નથી, પછી સમય બગાડવાની જરૂર નથી, પછી તો મુસાફરીની પણ જરૂર છે. એટલે કર્મયોગ જે છે એ યોગ રૂપ ધ્યાન રૂપી ઘોડા પર ચડવા માટેની કેળવણી છે. એ ન લીધી હોય તો પણ બરોબર નથી, કારણ કે નહીં તો ચડી નહીં શકો, ચડ્યા પછી પડી જશો. અને લીધા પછી ફરી એ કેળવણીની આવશ્યકતા નથી, પછી મુસાફરીની આવશ્યકતા છે. એટલે ભગવાન કહે છે કે પહેલા આ ત્રીજા શ્લોકની પહેલી પંક્તિમાં કહેવામાં આવ્યું કે ધ્યાન યોગમાં જે આરૂઢ થવા ઈચ્છે છે એના વડે કર્મ સાધન છે અને
તસ્યૈવ તે જ યોગારૂઢસ્ય યોગમાં જે આરૂઢ થઈ ગયો છે એના માટે સમ કારણ છે. અર્થાત એક જ વ્યક્તિ માટે આ છે, બે જુદી જુદી વ્યક્તિઓ માટે નથી. કારણ કે આરુરુક્ષો આરૂઢસ્ય એ બંનેમાં પેલું એક જ ક્રિયાપદ છે. અને તેથી આરોઢુમ ઈચ્છો રૂહ ક્રિયાપદ છે. આરોઢુમ ઈચ્છો અને આરોહણમ કૃતવાન, જે આરૂઢ થવા ઈચ્છે છે અને આરૂઢ થઈ ચૂક્યો. અને તેથી જે પહેલા ઈચ્છા કરતો હતો એ જ હવે આરૂઢ થઈ ચૂક્યો. આરૂઢ થઈ કોણ ચૂકે? જે ઈચ્છા કરતો હોય તે જ. પણ ઈચ્છા કરનાર અને આરૂઢ થયેલો વ્યક્તિ એક જ હોવી જોઈએ. અને માટે ભગવાન એક જ વ્યક્તિની વાત કરે છે. અને તેથી જે આ પ્રકારે અજ્ઞાન માર્ગનો સાધક છે એની માટે ભગવાન આ પ્રકારનું સીમાકરણ કરે છે. એટલે યોગ કર્મયોગ કર્મ હંમેશા જ કરવું જોઈએ એવું નથી થતું આમાંથી. એટલે તસ્યૈવ વચનાત પુનઃ યોગ ગ્રહણાચ યોગારૂઢસ્ય. આમ યોગારૂઢસ્યમાં વળી પાછું યોગનું ગ્રહણ કર્યું. યહ આસીત પૂર્વમ યોગમ આરુરુક્ષુ તસ્યૈવ આરૂઢસ્ય સમઃ એવ કર્તવ્યમ કારણમ યોગફલમ પ્રતિ ઉચ્યતે. કે પહેલા યોગમાં જે આરૂઢ થવા ઈચ્છતો હતો એની જ માટે હવે સક્ષમ અર્થાત કર્મનો સંન્યાસ છે એ સાધન છે એમ ભગવાન કહે છે. અર્થાત એ બંને એક શ્લોકની બંને પંક્તિઓ એક જ વ્યક્તિ માટે છે, ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે નથી. એટલે કહે છે અતઃ ન યાવज्जीवम કર્તવ્ય પ્રાપ્તિ કસ્યચિદપि કર્મણઃ. અતઃ તેથી કસ્યચિદપि કર્મણઃ કોઈ પણ એવું કર્મ નથી જે આખી જિંદગીભર કરવું જ જોઈએ. હા, જ્યાં સુધી કર્મની આવશ્યકતા હોય તો એક જિંદગીની અનેક જિંદગી કરવું પડે. પણ એવું નિયમ નથી કે કર્મ કોઈ પણ એવું કર્મ નથી જે આખી જિંદગી કરવું, અથવા નિત્ય નૈમિતિક કર્મ પણ એવું નથી કે જે આખી જિંદગી સુધી કરવું પડે. એની પણ એક મર્યાદા હંમેશા હોય છે. એનું કામ પૂરું થયા પછી એના કર્તવ્યની આવશ્યકતા નથી. પછી આગળ કહે છે શંકરાચાર્ય મહારાજ એક બીજું પણ કારણ આપે છે કે કેમ ભગવાન અહીંયા આગળ આ યોગી એટલે કે સંન્યાસીની વાત કરે છે. એ કેમ આગળ કહે છે યોગ વિભ્રષ્ટ વચનાચ ગૃહસ્થસ્ય ચેત કર્મિણઃ યોગો વિહિતઃ ષષ્ઠે અધ્યાયે સહ યોગ વિભ્રષ્ટોપી કર્મગતિમ કર્મફલમ પ્રાપ્નોતિ તસ્ય નાશ આશંકા અનુપન્ના સ્યાत् અવશ્યમ હિ કૃતમ કર્મ કામ્યમ નિત્યમ વા મોક્ષસ્ય નિત્યત્વાદ અનારભ્યત્વે સ્વં ફલમ આરભત એવ. યોગ વિભ્રષ્ટ વચનાચ. અધ્યાયના અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે અયત હિ શ્રદ્ધયોપેત યોગાચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે ભગવાન, આ યોગના માર્ગની અંદર જેણે આ યોગનો માર્ગ ગ્રહણ કર્યો છે અને છતાં પણ અને શ્રદ્ધાપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરે છે અને છતાં અયતિ અલ્પ, એનો પ્રયત્ન અલ્પ હોવાને કારણે જે આ પોતાના આ સાધનામાં અર્થાત જ્ઞાન નિષ્ઠા સુધી આ યોગની સાધના કરવામાં જે સફળ ન થયો, અર્થાત યોગની સાધનાને અંતે એનું જે જ્ઞાન નિષ્ઠા છે એ પ્રાપ્ત ન કરી શક્યો હોય, આમ શ્રદ્ધાપૂર્વક એ યોગનું અનુષ્ઠાન કરે છે અને છતાં પણ એને અનુષ્ઠાન પૂરું ન થયું હોવાને કારણે એનું ફળ ન આપતા પહેલા જ આ ધારો કે એનું મૃત્યુ થાય અને તો પછી એનું શું થાય છે? શું એ અત્યાર સુધી કરેલું બધું એનું નષ્ટ થઈ જાય છે કે એનું શું થાય છે? ભગવાન આપ જ એક એવા છો જ્યાં કહી શકે. ત્યારે ભગવાન પછી કહે છે, એના પ્રશ્ન જ બતાવે છે. અર્જુનને પ્રશ્ન શું થયો કે ભગવાન જો એણે યોગનું અનુષ્ઠાન શ્રદ્ધાપૂર્વક કરે છે અને પછી યોગમાંથી ભ્રષ્ટ થઈ જાય તો એને શું થશે?
આવું શું થશે, ક્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય? જ્યારે એની પાસે બીજું કશું ન હોય ત્યારે. ધારો કે ભગવાન આ યોગ અર્થાત ધ્યાન યોગ એ ગ્રહસ્થ માટે, કર્મયોગી માટે ધારો કે એમણે વિધાન કર્યું હોત, તો ગૃહસ્થ માટે એટલે આ વિધાન સંન્યાસી માટે છે કે કર્મ ગ્રહસ્થ માટે, એ પ્રશ્ન અહીંયા છે. ધારો કે આ વિધાન ધ્યાન યોગનું ગ્રહસ્થ માટે હોત, તો ગ્રહસ્થ હોત તો નિત્ય નિયમિત કર્મ કરતો હોત અને સાથે સાથે આ ધ્યાન યોગ કરતો હોત. પણ તો પછી એને ક્યારે પણ પતન થવાની શંકા એટલા માટે નથી કે કદાચ એને આ ધ્યાન યોગનું ફળ ન મળે તો પણ એને જે કર્મ કરે છે એનું ફળ તો મળવાનું જ છે, અને માટે એના પતનની ચિંતા કરવાની ચિંતા ન થાય. પણ અર્જુનને આ યોગીના પતનની ચિંતા કેમ થઈ કે એને પેલું તો છોડી દીધું, કર્મ છોડી દેવાને કારણે કર્મથી જે લાભ મળતો હોય એ તો એને ન જ મળે, અને ઉપરથી આ યોગનો લાભ પણ એને પૂરેપૂરો મળ્યો નથી. માટે એનું શું થશે એવી ચિંતા અર્જુનને જે થઈ એ પણ ક્યારે થાય? જ્યારે આ યોગ સંન્યાસી માટે જ વિહિત હોય અને ગ્રહસ્થ માટે નહીં. એ પ્રકારનું આ છે. એટલે શંકરાચાર્ય ગ્રહસ્થસ્ય ચેત કર્મિણ યોગ વિહિત ષષ્ઠ અધ્યાય, આ છઠ્ઠા અધ્યાયની અંદર જે ધ્યાન યોગ ભગવાન કહ્યો છે એ ગ્રહસ્થ માટેનું જો વિધાન હોત, સહ યોગ વિભ્રષ્ટો બી કર્મગતિમ કર્મફલમ પ્રાપ્નોતિ. તો પછી ધારો કે એ ગ્રહસ્થ અર્થાત જે કર્મ પણ કરે છે અને જોડે જોડે આ ધ્યાન યોગ પણ કરે છે, એ ધારો કે ધ્યાન યોગનું ફળ ન મેળવી શક્યો હોત તો પણ કર્મનું ફળ તો મેળવી શકે, કારણ કે કર્મ તો કરી જ રહ્યો છે. તો કર્મફલમ કર્મગતિમ એટલે કર્મફલમ પ્રાપ્નોતિ. કર્મથી જે ગતિ પ્રાપ્ત થાય, ચંદ્રાયણ ચાંદ્રાયણ વગેરે, એટલે એ તો શું કહેવાય ને દક્ષિણાયન વગેરે, તો એ તો પ્રાપ્ત થવી જ જોઈએ, અને માટે એ તો ભ્રષ્ટ થવાનો જ નથી. ઇતિ તસ્ય નાશ આશંકા અનુપન્ના સ્યાત. અને તેથી આ યોગી માટે નાશની આશંકા જે અર્જુનના મનમાં ઉત્પન્ન થઈ, એ અર્જુનના મનમાં આશંકા ઉત્પન્ન થઈ જ ના હોત, કારણ કે એનો નાશ થવાનો હંમેશા પ્રશ્ન ઘરમાં એ જ થાય છે ને કે પછી શું થશે. બરોબર, અત્યારે લગ્ન નહીં કરે તો એ શું થશે, કોણ ધ્યાન રાખશે, કોણ કરશે, શું કરશે? એટલે આ બહુ મોટો પોઈન્ટ છે. આપણે તો આ જ વસ્તુ છે, કારણ કે જેને લગ્ન કંઈક સિક્યોર એને માટે જ કરવાનો હોય, સલાહ કોઈ ધ્યાન રાખે એટલા આપણે કરવાનો એવું આપણે માની લઈએ છીએ. પણ ચાલો એ પણ છે અગત્યનું, કોણ ધ્યાન રાખશે, કોણ કરશે? હવે એટલે આપણે કોઈની ચિંતા થાય મનમાં કે આનું શું થશે, એવી ચિંતા ક્યારે થાય? જ્યારે એનું કોઈ કરનારું ન હોય ત્યારે જ. આવી ચિંતા આપણે ન થાય જો એનું કોઈ કરનારું હોય ત્યારે. તો અર્જુનને ચિંતા કેમ થઈ? એનું કોઈ પેલા યોગીનું નથી એટલા માટે ને. જેને સંન્યાસ લીધો એનું કોઈ રહ્યું નહીં, એનું નામ જ સંન્યાસ. અને જ્યાં સુધી કર્મ કરતો હોય ત્યાં સુધી તો એ ગ્રહસ્થ હોવાને કારણે એની પાસે જે કઈ સલામતીની વ્યવસ્થા છે એ વ્યવસ્થા છે જ. સંન્યાસનો અર્થ કે બધી વ્યવસ્થાનો ત્યાગ કરવો, અને અંતેથી એ વ્યવસ્થાને કારણે એની જવાબદારી છે, જવાબદારીનો પણ એનો ત્યાગ થાય. પણ વ્યવસ્થાને કારણે એને જે સલામતી પ્રાપ્ત થતી એ પણ ના મળે તો થયું જ ને. ઘરમાં રહીએ ત્યાં સુધી ઘરનું કામ કરવું પડે એ વાત બરોબર છે, પણ જોડે જોડે ઘરમાંથી જે લાભ થાય તો ખરા જ ને. બંને વસ્તુ થાય, ઘરનું કામ કરીએ તો જોડે જોડે ઘરમાં આપણું પોષણ પણ થાય અને બંને વસ્તુ થાય, આપણો લાભ પણ થાય અને આપણું કર્તવ્ય પણ હોય. અંતેથી એ માણસ ક્યારે એનો નાશ તો ન જ થાય, કારણ કે એનો કંઈક આધાર છે. પણ જેણે જીવનમાં કર્મરૂપી આધાર છોડી દીધો છે, શેના માટે? શ્રદ્ધયા. આમાં શ્રદ્ધા રાખીને, ભગવાનના અને બીજા લોકોના વચનમાં શ્રદ્ધા રાખીને ધારો કે કર્મનો આધાર છોડી દીધો અને આ વસ્તુને ગ્રહણ કરી, અને પછી આ પણ પ્રાપ્ત ન થયું, તો પેલું તો છૂટી ગયું અને આ ઉભય ભ્રષ્ટ થઈ ગયો. પેલું પણ નથી, એનો તો હવે કારણ કર્મ કર્યું નથી એટલે એનું તો ફળ મળે જ નહીં એને. અને આ યોગની એને સિદ્ધિ ના કરી હોવાને કારણે એનું પણ ફળ ના મળે, મોક્ષ. અને તો પછી થશે શું એવો પ્રશ્ન કેમ થાય? કારણ કે એને કોઈ પ્રકારનો આધાર નથી. માટે અર્થાત આ મનુષ્ય નિરાધાર છે. એટલે અર્જુનને આવી શંકા કેમ થઈ? આ યોગી કેવો છે? નિરાધાર. અર્થાત ગ્રહસ્થાશ્રમ આધારની પાસે ન હોવાને કારણે જ અર્જુનના મનમાં આ પ્રશ્ન આવી શંકા થઈ. અર્જુન આવી શંકા ન થઈ હોત જો એની પાસે ગ્રહસ્થાશ્રમ આધાર હોત તો. અંતેથી અર્જુનની આ શંકા પરથી પણ કહી શકાય કે ભગવાન આ યોગ કોને મળે કહે છે? તો કે સંન્યાસી મળે. એટલે આવી રીતે શંકરાચાર્યજી જુદી જુદી રીતે બતાવે છે કે હજી આગળ પણ કહે છે, પણ જુદી રીતે બતાવે છે કે આ ધ્યાન યોગ, કારણ કે 5મો અધ્યાય કોને માટે હતો? સંન્યાસી માટે. એમાં પણ 2 પ્રકારના સંન્યાસી હતા. એક સંન્યાસી વિદ્વત સંન્યાસી, એ તો ગમે ત્યાં ને ગમે તે હોય તો સંન્યાસી જ છે. અને બીજો છે વિવિધિશા સંન્યાસી, અર્થાત જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા માટે સંન્યાસ લીધેલો છે. તો છઠ્ઠા અધ્યાયમાં એની વાત છે.
કે જ્ઞાનની સાધના કરવા માટે જેને સંન્યાસ લીધેલો છે એને કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ એ કહેવું તો પડે ને ક્યાંક. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશેહી અપરિગ્રહ. આ બધું આગળ કહે છે શંકરાચાર્યજી કે આ બધા વિશેષણો ભગવાન જે વાપરે છે યોગી માટે એ કોને મળે શક્ય હોય? જેણે સંન્યાસ લીધો છે, અર્થાત જેણે એ બધી વસ્તુનો ત્યાગ કર્યો એને માટે જ આ વસ્તુ શક્ય છે. અને તેથી આ કોને માટેનું વિધાન છે? વિવિધિશા સંન્યાસી માટે. બુદ્ધ્યા વિશુદ્ધ્યા યુક્ત. આગળ 18મા અધ્યાયની અંદર પણ એ જ વસ્તુ કહે છે કે કેવી રીતે આ વિવિધિશા સંન્યાસી છે એને કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ. ભગવાન એ જ ત્યાં 18મા અધ્યાયમાં પણ એ જ કહે છે. એટલે આ જે 6ઠ્ઠો અધ્યાય છે એને તો શ્રદ્ધાપૂર્વક આ માર્ગ ગ્રહણ કર્યો અને પેલા માર્ગનો ત્યાગ કર્યો તો એનો ભ્રમ છે થવાની કે એનો એ ભ્રષ્ટ થવાની શંકા હોઈ શકે, પતિત થવાની. તસ્ય ન આશંકા નાશ આશંકા અનુપન્ના સ્યાત. કેમ તો કે કહે છે અવશ્યમ હિ કૃતમ કર્મ કામ્યમ નિત્યમ વા સ્વમ ફલમ આર્ભતેવ. કારણ કે જો ગ્રહસ્થ ઘરમાં હોત તો નિત્ય નૈમિત્ત કર્મ કરતો હોત, કામ્ય કંઈ તો કર્મ કરતો જ હોત અને તો એને કંઈ ફળ મળી જ હોત અને તો પછી એનો નાશ થાય એવી શંકા ઉત્પન્ન ન થાત. તો કે મોક્ષ તો કે મોક્ષસ્ય નિત્યત્વાત અનારભ્યત્વે. મોક્ષ એ કોઈ કર્મનું ફળ ન હોઈ શકે અને માટે કોઈ પણ કર્મ તમે કરો એને અનુરૂપ ફળ મળે અને તેથી એનો નાશ ન થાય. તો કે નહીં પણ નિત્ય કર્મનું ક્યાં ફળ મળે છે? તો કે નિત્ય કર્મનું ફળ મળે. એ ચર્ચા પણ આગળ થઈ ગઈ છે 4થા અધ્યાયની અંદર. કે છે આગળ નિત્યસ્ય ચ કર્મણઃ વેદ પ્રમાણ અવબુદ્ધત્વાત ફલેન ભવિતવ્યમ ઇતિ અવોચામ. અન્યથા વેદસ્ય આનર્થક્ય પ્રસંગાદિતિ. એટલે કે છે કે કામ્ય કર્મનું ફળ તો મળે પણ નિત્ય આમ ખરેખર શું છે? નિત્ય કર્મ એને કહેવાય જેના કોઈ પ્રકારનું ફળ શ્રુતિમાં જેના કોઈ પ્રકારનું ફળ દર્શાવવામાં ન આવ્યું હોય એવા કર્મને નિત્ય કર્મ કહે છે. કે ભલે શાસ્ત્રએ સ્પષ્ટ રીતે ફળ ન દર્શાવ્યું હોય તો પણ એનું ફળ મળ્યા વગર રહે જ નહીં. કારણ કે કર્મ કરો એટલે ફળ મળવું જ જોઈએ. નિત્યસ્ય છે કર્મણ વેદ પ્રમાણ અવબુદ્ધત્વાદ. વેદરૂપી પ્રમાણમાંથી જેનું જ્ઞાન થાય છે એવા નિત્ય કર્મ. આપણે કપોલ કલ્પિત કર્મ તો છે નહીં, વેદ આપણને વિધાન કરે છે એવા જ નિત્ય કર્મ છે. ફલેન ભવિતવ્યમ. એનું ફળ મળવું જ જોઈએ. એટલે અવોચામાં એવું 4થા અધ્યાયમાં 18મા શ્લોકની ચર્ચા દરમિયાન અમે કહી જ ગયા છીએ કે કંઈ પણ કર્મ કરો જેનું વિધાન વેદમાં થયું છે એ કર્મ કરો એનું ફળ મળવું જ જોઈએ. અન્યથા વેદસ્ય અનર્થક્ય પ્રસંગાત. એની ઘણી ચર્ચા કરવામાં આવી કે બિચારો નિત્ય નૈમિત્ય કર્મ કરે ને બધા પ્રકારનો શ્રમ કરે કશું ફળ ના મળે. એનો અર્થ એ કે આટલો બધો શ્રમ કરીને કશું ફળ પ્રાપ્ત ના થાય. એવું તો ન જ બને. આટલો રોજ સવાર સાંજ શ્રમ કરતો હોય અને એનું ફળ ના મળે ન બને. અને તેની અંદર વેદસ્ય અનર્થક્ય. એને કદાચ નથી કરતો એને સારું થઈ ગયું. એ ન કરતો હોય તો કે નહીં એ ન કરતો હોય એને પ્રત્યવાય લાગે પણ ન કરતો હોય એને કશું થાય એવું તો બને જ નહીં. કરતો હોય તો કંઈ મળે એ બને, ન કરતો હોય તો કંઈ ન થાય એવું ના બને. અન્યથા વેદસ્ય અનર્થક્ય પ્રસંગાત. અને નિત્ય કર્મ કે નૈમિત્ય કર્મ જો ફળ ના આપતા હોત તો વેદ અનર્થક બની જાય. પણ એ પણ ફળ આપે. અર્થાત પેલો યોગી જો ગૃહસ્થ પણ હોત અને યોગી હોત તો એને નાશની કોઈ આશંકા નથી. એટલે આગળ કહે છે ન ચ કર્મણિ સતી ઉભય વિભ્રષ્ટ વચનમ અર્થવત કર્મિણ વિભ્રંશ કારણ અનુપપત્તે. ન ચ કર્મણિ સતી. જ્યાં સુધી કર્મ થઈ રહ્યું છે ત્યાં સુધી ઉભય વિભ્રષ્ટ વચનમ અર્થવત. કર્મ થઈ રહ્યું હોય તો ઉભય ભ્રષ્ટ થાય જ નહીં. કચ્છિન્નો ભય વિભ્રષ્ટ. કચ્છિન્નો ભય ઉભય વિભ્રષ્ટ. અર્જુન કહે છે કે ઉભય વિભ્રષ્ટ બંનેમાંથી વિભ્રષ્ટ થયેલા યોગીની શું ગતિ થશે? તો ઉભય વિભ્રષ્ટ તો ન થાય. કર્મ કરી રહ્યો હોવાને કારણે કર્મમાંથી વિભ્રષ્ટ થાય નહીં. યોગમાંથી વિભ્રષ્ટ થયો તો પણ કર્મથી વિભ્રષ્ટ ન થાય. માટે ઉભય વિભ્રષ્ટનો જે પ્રશ્ન છે અર્જુનનો એ ન બન્યો હોત જો યોગી કર્મ કરતો હોત તો. ન ચ કર્મણી સતી ઉભય વિભ્રષ્ટ વચનમ અર્થવત કર્મિણ વિભ્રંશ કારણત્વ અનુપત્તે. જે કર્મી છે એનું કર્મનું ફળ મળે જ, મળે કર્મથી ભ્રષ્ટ થાય જ નહીં.
એટલે અર્જુનનો આ જે પ્રશ્ન એ બતાવે છે કે આ યોગી જે છે એ ખરેખર ગ્રહસ્થ નથી પણ સંન્યાસી છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. હવે આ શ્લોકની વ્યાખ્યાનો પ્રારંભ કરતા પહેલા શંકરાચાર્યજી કર્મનું સ્થાન કયું, ધ્યાનનું સ્થાન કયું, એ વસ્તુનો પહેલા નિર્ણય આપણી સામે કરે છે. કે તત્ર ધ્યાન યોગસ્ય બહિરંગમ કર્મ ઇતિ યાવદ ધ્યાન યોગ આરોહણ અસમર્થઃ તાવદ ગૃહસ્થેન અધિકૃતેન કર્મ કર્તવ્યમ ઇતિ. ટૂંકમાં આચાર્ય એમ કહેવા માંગે છે કે કર્મયોગ એ ધ્યાન યોગનું બહિરંગ સાધન છે. અર્થાત કે કર્મયોગથી આ સાધક ધ્યાન યોગ માટે તૈયાર થાય છે. કર્મયોગ વડે સાધક ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરે છે. અંતે ત્યારે કર્મ યોગની યગ ચરિતાર્થ થઈ ગયો. અંતે ત્યાં સુધી જ કર્મ છે જ્યાં સુધી ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત થઈ નથી. ધ્યાન યોગમાં આરૂઢ થવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત થયું ત્યારે પછી કર્મની આવશ્યકતા નથી એવું ભગવાન આમાં કહે છે. એવું શંકરાચાર્યજી કહેવા માંગે છે. એટલે કહેવાનો ભાવ એ છે કે ધ્યાન અને કર્મ બે સાથે ન થઈ શકે એ મુખ્યનો હેતુ છે. ભલે ટેકનિકલ ભાષામાં ગમે તે કહેતા હોય, ગ્રહસ્થ અને સંન્યાસીને ગમે તે હોય, પણ કહેવાનો હેતુ એક જ છે કે આ બે વસ્તુ સાથે ન થઈ શકે, કર્મ અને ધ્યાન. કર્મનો અર્થ છે નિત્ય નૈમિત્તિક કર્મ. જે કોઈ પણ આશ્રમના હંમેશા વિહિત કર્મ હોય અને તેથી ગ્રહસ્થ હોય એને અમુક અમુક કર્મ કરવા જ જોઈએ. સંન્યાસી અમુક અમુક કરવું જ જોઈએ. વાનપ્રસ્થે અમુક કરવું એવી અપેક્ષા રાખવામાં આવે છે. એને નિત્ય અને નૈમિત્તિક કર્મ. અને એવું કર્મનું જયારે મનમાં કંઈક બોજ હોય ત્યાં સુધી એ આ ધ્યાન માટે વિક્ષેપ રૂપ થાય છે. અને તેથી ધ્યાન માટે આવશ્યક છે કે બધા પ્રકારના સંકલ્પથી કે કર્તવ્યમાંથી મનુષ્ય મુક્ત થઈ હોવો જોઈએ. બીજું કશું નહીં તો ધ્યાન માણસ જયારે કરતો હોય ત્યારે તો આ કોઈ પ્રકારના સંકલ્પ ન હોય, નહીં તો એ તો વિક્ષેપ કરવાના જ. અને ધ્યાન વખતે ત્યારે સંકલ્પ ના હોય જયારે સામાન્ય રીતે પણ આવા સંકલ્પ ના હોય ત્યારે. અંતેથી આ ધ્યાન માટે અમુક પ્રકારની જીવન રીતિની આવશ્યકતા છે એવું શંકરાચાર્યજી કહેવા માંગે છે. અર્થાત ધ્યાન યોગનો અર્થ એવું નહીં કરવાનો કે માત્ર અડધો કલાક કે કલાક કે જે માણસ ધ્યાન કરતો એ વખતે જ આ પ્રકારની એની માનસિક સ્થિતિ હોય. પણ એ પ્રકારની માનસિક સ્થિતિ ખરેખર ત્યારે થઈ શકે જયારે મનુષ્યનું અમુક પ્રકારની જીવન રીતિ હોય. અને એ જીવન રીતિને જ શંકરાચાર્યજી સંન્યાસ એમ કહેવા માંગે છે. સંન્યાસનો અર્થ આ કર્તવ્ય કર્મમાંથી નિવૃત્તિ. એટલા જ માટે આપણા મનને આ બધા કર્તવ્યની ભાવનામાંથી નિવૃત્ત કરવાની આવશ્યકતા છે, જેથી આપણું મન કર્મ કરતા કે ઉત્કૃષ્ટ વસ્તુ અર્થાત આત્મ વસ્તુનું ચિંતન કરી શકે કે એમાં કેન્દ્રિત થઈ શકે. એ માટે એવા સંન્યાસને આગળ કરવો અને બીજાને પાછળ કરવું એ બધો પણ હેતુ આમાં નથી આવતો. ભલે એવું જણાય, આ ચર્ચામાં એવું જણાય
કે જાણે કે સંન્યાસનું જ પ્રતિપાદન કરે કે સંન્યાસની જ હિમાયતી હોય શંકરાચાર્યજી. પણ સતત એક વસ્તુ સમજવાની આવશ્યકતા છે કે સંન્યાસનો અર્થ કોઈ આશ્રમ એવો કરવાને બદલે સંન્યાસનો અર્થ અમુક પ્રકારની માનસિક સ્થિતિ એવો જ કરવો જોઈએ. યમ અને તેથી યો ન દ્વેષ્ટ ને કાંક્ષતી જ્ઞેયસ્ય નિત્ય સંન્યાસી, જે દ્વેષ પણ નથી કરતો અને આકાંક્ષા પણ નથી રાખતો એને નિત્ય સંન્યાસી જાણવો. એ પ્રકારની માનસિક સ્થિતિની આ ધ્યાન માટે આવશ્યકતા છે. એ પ્રકારની માનસિક સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય? કર્મયોગના ડિસિપ્લિનથી કે કર્મયોગના અનુષ્ઠાનથી. એટલે ભગવદ્ ગીતામાં આ પ્રકારની સ્કીમ, કયા પ્રકારની નો સાધન ક્રમ છે કે પહેલા યોગની ભાવનાથી કર્મ અને પછી ધ્યાન અને પરિણામે જ્ઞાન નિષ્ઠા, આ પ્રકારનો ક્રમ છે. હવે આવું જયારે કહેવામાં આવે ત્યારે બીજા જે પ્રશ્નો ઉપસ્થિત થાય એ પ્રશ્નોનું પણ નિરાકરણ એટલા માટે કરવામાં આવે છે કે આપણા મનમાં આ વિષયમાં કોઈ શંકા હોય. અને હંમેશા એક વસ્તુ સમજવાની જરૂર છે કે ભલે ચર્ચા થતી હોય કે ગ્રહસ્થ અને સંન્યાસી વગેરે, એમાં કોઈને ઉપર ઠેરવવો અને કોઈને નીચે ઠેરવવો એ પ્રકારનો હેતુ જ નથી. કયા પ્રકારનો આ સાધનાનો ક્રમ અથવા તો આપણા આત્મવિકાસમાં કયા પ્રકારનો ક્રમ છે એ બતાવવાનો જ હેતુ છે. એક અવસ્થા છે જયારે મનુષ્ય કર્મની યોગ્યતા ધરાવે છે અને તેનું આ પ્રકારનું પરિણામ આવે. પછી આ બીજી અવસ્થા છે જયારે મનુષ્ય ધ્યાનની યોગ્યતા ધરાવે છે અને પછી છેવટે મનુષ્ય આ જ્ઞાન નિષ્ઠ બને. આ પ્રકારનો ક્રમ છે. એમાં એ પણ કહ્યું કે ધ્યાનમાં પોતાનું ધ્યાન રાખવા માટે આવશ્યક છે કે બીજા બધામાંથી ધ્યાન નિવૃત્ત થયું હોવું જોઈએ. અને તેથી કર્મ વગેરેની જે જવાબદારી છે એમાં જવાબદારીમાંથી નિવૃત્તિ, કર્મમાંથી નિવૃત્તિની આવશ્યકતા. આપણા મગજમાં કઈ વસ્તુ ચિંતા પ્રેરે છે? તો કે જવાબદારી. આ કરવું પડશે, આમ કરવું પડશે, આ થવું જ જોઈએ, આ પહેલા પૂરું થવું જોઈએ, આમ થવું. આ બધી વસ્તુઓ આપણા મનનો ટેન્શન કરતી હોય છે. જયારે સમય હોય ત્યારે આપણે કર્મ કરવામાં આપણે કશોય વાંધો નથી કે કામથી આપણે નથી આળસ પામતા, પણ એ કામ ટેન્શન જે ઉભું કરે છે એ મુશ્કેલી વસ્તુ છે. એ ટેન્શન હોય ત્યાં સુધી ક્યાંથી આપણું મન કશામાં લાગી શકે? એ ટેન્શન ક્યારે ના હોય? જયારે કોઈ જવાબદારી ના હોય ત્યારે. કે આમ આટલા વખતે જવાનું જ, આટલું પૂરું કરવાનું જ, અને પેલા નહીં જ આવવાનું, આવું હોય તો ટેન્શન. જયારે ફાવે ત્યારે જવું હોય તો જવું, ના જવું તો ના જવું, આટલું કરવું હોય તો કરવું. એવું ધારો કે હોય તો છૂટ, તો કઈ વાંધો નહીં. તો કદાચ રોજ આ માણસ 8 કલાક ત્યાં જાય, પણ કે આ જ સમય આવવાનું, અત્યાર પહેલા નહીં જવાનું, આમ જ કરવાનું, તો જતા પહેલા જ એને ટેન્શન, અને ગયા પછી કેમ ના જવું અને કેમ ના કરવું અને ક્યારે જવું, આવું જ ચિંતન થયા કરે. એટલે માણસને સ્વતંત્રતા જોઈએ. આપણું મન ક્યારે નિશ્ચિંત હોય? જયારે એને સ્વતંત્રતા હોય કે આમ નહીં કરું તો કશું વાંધો નહીં આવે, આમ કરીશ તો કઈ વાંધો, ચિંતા નથી. એવી જાત નિશ્ચિંતતા મનમાં જયારે હોય ત્યારે મનમાં પેલા સંકલ્પ વિકલ્પ વગેરે ન ઉઠે અને ત્યારે આપણું મન શાંત બને. એવું શાંત મન એ ધ્યાન માટે યોગ્ય પ્રકારનું મન છે. એવું આ બધી ચર્ચાનો હેતુ એક જ છે. અને છતાં ચર્ચા બહુ ટેકનિકલ, એટલે કે મીમાંસા શાસ્ત્રના નિયમોના આધારે આ ચર્ચા કરવામાં આવે. એટલે આપણે કેવું બધું કરે છે. એટલે પહેલા એવો એક પ્રશ્ન થયો, ગમે તેમ કરીને એક પૂર્વ પક્ષી છે એવું સિદ્ધ કરવામાં છે કે નહીં, આ ધ્યાન યોગ પણ ગ્રહસ્થ માટે કે કર્મયોગી માટે છે. ગ્રહસ્થનો તે કે નિત્ય નૈમિત કે કર્મ કરતા કરતા ધ્યાન કરવાનું, પેલા છોડવાનું નહીં. અને એ વસ્તુ પોતાની સિદ્ધ કરવા માટે જાત જાતના એક આ શ્લોકોમાંથી જાત જાતના અર્થઘટન કરીને એ પોતાનો જે પક્ષ છે એને સ્થાપિત કરવા માંગે છે. ચાલો એમાંના એક બે વસ્તુની આપણે ચર્ચા કરીએ. હવે આગળ એમાં છેલ્લે એમ કહેવામાં આવ્યું હતું કે અર્જુન જે પ્રશ્ન પૂછે છે કે જે આ ઉભય ભ્રષ્ટ થયો છે ભગવાન એનું શું થશે, એ પ્રશ્ન પણ બતાવે છે કે ઉભય ભ્રષ્ટ થયેલાનો પ્રશ્ન છે. અર્થાત જેણે કર્મનો પણ ત્યાગ કર્યો છે અને આ ધ્યાન યોગનું ફળ પણ જે પ્રાપ્ત ન કરી શક્યો, અહીંયાનો પણ નહીં ત્યાંનો પણ નહીં, એને માટે પ્રશ્ન થાય કે આનું થશે શું? એ પ્રશ્ન પણ બતાવે છે કે એણે કર્મનો ત્યાગ કર્યો છે. એટલે ઉભય ભ્રષ્ટ, ઉભય કર્મમાંથી ભ્રષ્ટ અને મોક્ષમાંથી પણ ભ્રષ્ટ. હવે આગળ કહે છે 168 પાના પર
છેલ્લી 4 લાઈનમાં કર્મ કૃતમ ઈશ્વરે સંન્યસ્ય ઇતિ અતઃ કર્તરી કર્મ ફલમ ન આરભતે ઇતિ ચેત. શંકરાચાર્યજી કહ્યું કે જો આવો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે, ઉભય ભ્રષ્ટનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે, જેણે કર્મનો ત્યાગ કર્યો છે, અર્થાત કે આ ધ્યાન યોગ જે ભગવાન કહે છે એ સંન્યાસી માટે છે, કે એટલે કે જે બીજા કર્મની જવાબદારીમાંથી નિવૃત્ત થયો છે, અને માટે એના ઉભય ભ્રષ્ટ થવાનો પ્રશ્ન આવે છે. તો પૂર્વ પક્ષી કહે કે નહીં, આ કર્મયોગી છે એ પણ કર્મમાંથી ભ્રષ્ટ, પેલો કે જે કર્મ જો કરતો જ હોય તો કર્મમાંથી ભ્રષ્ટ થવાનો પ્રશ્ન જ નથી, ઉભય ભ્રષ્ટ તો ના જ થાય. તો કે નહીં, કર્મયોગી પણ કર્મમાંથી ભ્રષ્ટ થઈ શકે. એક એવી પરિસ્થિતિ છે ક્યારે કર્મ કૃતમ ઈશ્વરે સંન્યસ્ય કર્મ કૃતમ, કે જો આ કર્મયોગી પણ જયારે કર્મ કરતો હોય ત્યારે ઈશ્વરને સમર્પણ કરે છે ને, અંતેથી કર્તરી કર્મ ફલમ ન આરભતે. અંતો પછી એક કર્મ, ધારો કે હું કર્મ કરતો હોઉં અને ઈશ્વરને સમર્પિત કરતો હોઉં, બીજા કોઈને સમર્પિત કરતો હોઉં, તો મને કશું ફળ ના જ મળે ને. ધારો કે હું કઈ કામ કરતો હોઉં એ બીજાને માટે કરતો હોઉં તો મને એમાંથી કઈ ના મળે. એનો અર્થ એ તો કે કર્મના ફળથી હું વંચિત રહી જ ગયો. જ્યાં કર્મયોગી પણ કર્મના ફળથી કેમ વંચિત રહી જાય? કારણ કે કર્મ પોતાને માટે કરતો નથી, ઈશ્વર માટે કરે છે, અને માટે એને કર્મનું ફળ નથી જ મળતું. અર્જુનનો પ્રશ્ન છે કે બંનેમાંથી ભ્રષ્ટ થયેલો કર્મયોગી પણ એમાં આવી જાય, કારણ કે કર્મયોગીને પણ કર્મનું કોઈ ફળ મળતું નથી, કારણ કે એ તો કર્મ ઈશ્વરને સમર્પણ કરીને કરે છે. અંતેથી એવું કહેવાય નહીં કે માત્ર સંન્યાસી જ ઉભય ભ્રષ્ટ છે, અરે કર્મયોગી પણ ઉભય ભ્રષ્ટ છે, થઈ શકે. એટલે જવાબ આવે છે ન ઈશ્વરે સંન્યાસસ્ય અધિકતર ફલ હેતુત્વ ઉપપત્તે. શંકર છે કે ના એવું ના બને. ઈશ્વરે સંન્યાસસ્ય, કોઈ કર્મ ઈશ્વરને અર્પણ કરે તો ઉલટું વધારે ફળ મળે છે, એટલા માટે ઈશ્વરને અર્પણ કરવાનું મળે. ધારો કે આપણે રાજાને કે અર્પણ કરીએ, કે ધાન્ય કશું રાજાને અર્પણ કરીએ તો શું રાજા કે લઈ લેવાનું, આપણે રાખવાનું આપણી પાસેથી? આપણે બધું ખેતરમાં કમાઈને આપણા ઘરમાં જ લાવીએ, અને કરતા ખેતરમાં કમાયેલી વસ્તુ છે ને રાજાને ધરીએ તો રાજા 4 ગણું પાછું આપવાનો છે, એને જ રાજા કહેવાય ને. અંતે રાજાનો પણ અર્થ ઈશ્વર થાય સંસ્કૃતની અંદર. અંતે જ રીતે ઈશ્વરનો જો આપણે કર્મ સમર્પિત કર્યું હોય તો ઈશ્વર એ ઓછું એવું કરવાનું છે કે બધું લઈને રાખવાનું છે, એનાથી તો આપણે પોતાના માટે કર્મ કર્યું તેના કરતા ઈશ્વરને સમર્પણ માટે કર્મ કર્યું તો ઉલટું વધારે ફળ આપવું જોઈએ. અંતેથી ઈશ્વરને સમર્પિત જે કર્મ કરે છે એ ક્યારેક કર્મના ફળથી વંચિત રહી જાય કે ભ્રષ્ટ થાય એવું તો ન બને, ઉલટું વધારે ફળ મળવું જોઈએ. અને માટે કર્મયોગી એ કર્મના ફળથી વંચિત ન રહી જાય, માત્ર સંન્યાસી રહી જાય એટલા માટે કે એણે કર્મનો ત્યાગ કર્યો છે. તો હજી બીજો આગળ પ્રશ્ન કરે છે મોક્ષાય એવ ઇતિ ચેત કર્મણાં કૃતાનાં ઈશ્વરે ન્યાસઃ મોક્ષાય એવ ન ફલાંતરાય યોગ સહિતઃ યોગાચ્ચ વિભ્રષ્ટઃ ઇત્યતઃ તમ પ્રતિ નાશ આશંકા યુક્તા એવ ઇતિ ચેત. તો કે નહીં, જો કર્મ માણસ કરતો હોય કર્મયોગી અને એનો હેતુ મોક્ષ હોય તો પછી એને મોક્ષનું જ ફળ મળે, બીજું કશું ફળ ના મળે. હું કર્મ કરતો હોઉં અને મારા મનમાં એવા પ્રકારની ભાવના હોય કે આ કર્મ છે મોક્ષનું સાધન બને, તો કારણ તો પછી બીજો કોઈ પ્રકારનો સંકલ્પ ન કર્યો અને કારણે એ કર્મ બીજું કશું ફળ ના આપે, મોક્ષ નામનું ફળ આપે. મોક્ષાય એવ ઇતિ છે ભાઈ પોતે સમજાવે છે, સ્વકર્મણામ કૃતાનામ ઈશ્વરે ન્યાસઃ મોક્ષાય એવ ન ફલાંતરાય. એ કહે છે પૂર્વ પક્ષી કે આ કર્મયોગી જયારે કર્મ કરે
અને જયારે ઈશ્વરને સમર્પણની ભાવનાથી કર્મ કરે ત્યારે કોઈ કર્મફળની ઈચ્છા નથી રાખતો. એ તો ઈચ્છા મોક્ષની જ રાખે છે અને મોક્ષની ઈચ્છાથી ઈશ્વરને કર્મ સમર્પિત થાય છે. બીજા કોઈ અધિક ફળની ઈચ્છાથી નથી થતું. અંતેથી એ જે કર્મ કરે છે એનું ફળ મોક્ષ મળવું જોઈએ, કારણ કે એણે મોક્ષ માટે કર્મ ઈશ્વરને સમર્પિત કર્યા છે. અને એમ કરીને જોડે એવી રીતે કર્મ કરે છે, એટલે કે નિત્ય નિયમિત કર્મ ઈશ્વરને સમર્પિત કરે છે જેથી પોતાને મોક્ષ પ્રાપ્ત થાય એટલા માટે. અને સાથે સાથે યોગ સહિત અને આ યોગ પણ ધ્યાન યોગ પણ કરે છે. આવો કર્મયોગી એની ભગવાન વાત કરે છે જે પોતાનું નિત્ય નૈમિત કર્મ ઈશ્વરને સમર્પણ ભાવથી કરે છે અને જોડે જોડે ધ્યાન યોગનું પણ અનુષ્ઠાન કરે છે. આવો ધારો કે હોય તો એને શું થાય કે પેલા કર્મના પરિણામ પણ મોક્ષ મળે, ધ્યાનના પરિણામ પણ મોક્ષ મળવો જોઈએ. પરંતુ યોગાચ વિભ્રષ્ટ હૈ, પરંતુ એને મોક્ષ પ્રાપ્ત થાય પહેલા જ ધારો કે એનું પતન થાય એટલે કે મૃત્યુ થાય, અંતેથી એ પોતાના અંતિમ જે ધ્યેય છે એ ધ્યેયને ન પામી શક્યો હોય તો પછી એનો ભ્રંશ થવાની શક્યતા હોય. અને વડે એવા સંજોગોમાં આ પ્રશ્ન થયેલો છે. તમ પ્રતિ નાશ આશંકા યુક્તા એવાય છે. અંતેથી એવો મનુષ્ય જે ગ્રહસ્થ એટલે કે કર્મયોગી છે, જે નિત્ય નૈમિત કર્મ કરે છે ઈશ્વરને સમર્પણની ભાવનાથી, મોક્ષની ઈચ્છાથી અને જોડે જોડે ધ્યાન પણ કરે છે, એવું માણસ ધારો કે આ મોક્ષ પ્રાપ્ત ન કરે તો એને કર્મ તો ઈશ્વરને સમર્પિત કર્યા મોક્ષ માટે, મોક્ષ તો મળ્યો ને એટલે બીજું કશું ફળ ના મળે અને મોક્ષ પણ ના મળ્યો એટલે બંનેમાંથી વંચિત રહી ગયો. અને માટે એને માટે અર્જુનનો આ પ્રશ્ન છે. એટલે શંકરાચાર્ય હવે સમજાવે છે ન એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ બ્રહ્મચારી વ્રતે સ્થિત ઇતિ કર્મ સંન્યાસ વિધાનાત. તો કે નહીં, આ જે ધ્યાન યોગી છે એનામાં એનું ભગવાન વર્ણન કેવી રીતે કરે છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. 10મા શ્લોકમાં ભગવાન કહે છે કે યોગી યુંજીત સતતમ આત્માનમ, પોતાના ચિત્તને હંમેશા એને આત્મામાં જ જોડેલું રાખવું જોઈએ. રહસ્ય સ્થિત એકાંતમાં નિવાસ કરતો, એકાકી એકલો અસહાય, કોઈ કંપની વગરનો. અસહાય એટલે કોઈ સહાય વગરનો, નહીં તો પછી નોકર ને ચાકરો ને બધું જયારે જોડે લઈને ગયા હોય ને બધું એવું નહીં. એકાકી યત ચિત્તાત્મા, જેનું દેહ અને ચિત્ત વગેરે પર પૂરું નિયંત્રણ છે. નિરાશી, જેના મગજમાં કોઈ પ્રકારની આશાઓ કે અભિલાષાઓ નથી કે શું શું મારે સિદ્ધ કરવું, કોઈ પ્રકારની અભિલાષાઓ વગરનો. અપરિગ્રહ, એને જેને કોઈ પ્રકારનો સંગ્રહ પણ સાથે રાખ્યો નથી. આવો માણસ ધ્યાન યોગ માટે આ પ્રકારની જરૂરિયાતો ભગવાન કહે છે. આવું કોણ કરી શકે? કોઈ ગ્રહસ્થ અર્થાત ગ્રહસ્થ નથી કે જેને જવાબદારીનું પાલન કરવાનું નથી એવું માણસ આવું કરી શકે? એકાકી, એક તો એકાંતમાં જતો રહે તો ધંધો પાણીને કોણ કરે? એકલો હોય તો કુટુંબ ક્યાં જાય એનું? અને પછી કોઈ અભિલાષા આશા ના રાખે તો કોણ એનું પૂરું કોણ કરે? આ પર એક વાર સંગ્રહ ના કરે તો પછી જવાબદારી કેમ પૂરી કરે? અર્થાત આ બધા વિશેષણો ભગવાન જે ધ્યાન યોગી માટે કહે છે એમાંનું કોઈ વિશેષણ ખરેખર ગૃહસ્થને લાગુ પડે નહીં, સંન્યાસીને લાગુ પડે. અને એટલે અમે કહીએ છીએ કે આ કોની વાત થઈ રહી છે? સંન્યાસી. સમજવાની જરૂર છે કે સંન્યાસનો અર્થ સંન્યાસ આશ્રમ ન કરીએ તો પણ આ પ્રકારની મનસ્થિતિ તો જોઈએ જ કે અપરિગ્રહ, નિરાશી, એ બધું આપણી સ્થિતિ, એ બધું કર્મયોગથી પ્રાપ્ત થાય. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. આમ ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી કર્મ થાય ધીમે 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 આ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત થાય. અર્થાત આપણું જીવન ઈશ્વરને સમર્પિત થયું. કર્મયોગનો અર્થ શું કે આપણું જીવન ઈશ્વરને સમર્પિત થઈ ગયું. જે કરતો હોય ઈશ્વર માટે, એનું ફળ જે આપવું છે આપશે. કર્મ કર્યું એ એનું ફળ છે. અભિજાતની આવી એકદમ ઉદાત્ત ભાવના છે, આથી સામાન્ય ભાવના જ નથી. આવું નિષ્કામ કર્મ કરવું અને ઈશ્વરને સમર્પિત કરવું અને કઈ ચિંતા જ ન કરવી કે એનું શું ફળ મને વ્યક્તિગત શું ફળ પ્રાપ્ત હોય, એ તો કોઈ માણસ માટે શક્ય જ નથી, લગભગ અશક્ય જ છે. માણસની અંદર અભિમાન હોવાને કારણે હંમેશા કોઈને કોઈ પ્રકારની અભિલાષા તો રહે છે, કઈ ને કઈ તો રહે છે. અને જેટલા અંશે અભિલાષા રહી હોય એટલા અંશે એ વિક્ષેપ કરવાની છે.
એટલે આવો કોઈ ઉદાત્ત મનુષ્ય હોય જે બધું જ કર્મ સમર્પિત કરે ઈશ્વરને કોઈ પ્રકારની અપેક્ષા વગર, એવું જ અનુમાન છે, એ ખરેખર આ જ્ઞાનના કે ધ્યાન યોગ માટે તૈયાર થયેલો યોગ્ય માણસ છે. અંતેથી કર્મયોગનો અર્થાત પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત. અને એટલે અહીંયા શંકરાચાર્ય કહે છે કે એવો જ મનુષ્ય એકાકી અથ ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ, એવો જ માણસ આ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત કરી શકે, બીજો કોઈ ન પ્રાપ્ત કરી શકે. અર્થાત કર્મયોગથી જેણે આ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત કરી છે એવો મનુષ્યને સંન્યાસી કહો કે જે કહો એ કહો. એને અહીં સંન્યાસી કહેવામાં આવે છે, પણ એને બીજું કશું એટલા માટે, કારણ કે એને સંન્યાસી ન કહેવામાં આવે તો પેલા કરતા એ જુદો કેમ પડે, અને એટલે ગ્રેજ્યુએટ થયો એમ કહેવાય કે ભાઈ હવે આ વસ્તુ માટે એને યોગ્યતા પ્રાપ્ત કરે. એકાકી અથ ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. પછી બ્રહ્મચારી વ્રતે સ્થિત, તો એ પ્રશાંતાત્મા વિગતભિ બ્રહ્મચારી વ્રતે સ્થિત મનસ્સંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસીત મત્પર. તો ભગવાન કહે છે કે પ્રશાંતાત્મા વિગતભિ બ્રહ્મચારી વ્રતે સ્થિત મચ્ચિત્ત સતતમ. તો પ્રશાંતાત્મા વિગતભિ આગળ આવશે બ્રહ્મચારી વ્રતે સ્થિત. જે બ્રહ્મચર્યના વ્રતમાં સ્થિત છે એ માણસ પણ કોણ હોય છે? સંન્યાસી જ હોઈ શકે. બ્રહ્મચર્યનો જે અર્થ કરવો હોય તે બ્રહ્મચર્યનો અર્થ પ્રસિદ્ધ અર્થમાં કરવો તો પણ એ ગ્રહસ્થ ના હોઈ શકે, કે બ્રહ્મચર્યનો અર્થ ગુરુકુલ વાસ એવો કરવામાં આવે તો પણ એ ગ્રહસ્થ ના હોઈ શકે. બંને રીતે બ્રહ્મચારી વ્રત અર્થાત અંતેવાસી એમ ગણી તો પણ એ વિવિધિશા સંન્યાસી હોય. અંતેથી ઇતિ કર્મ સંન્યાસ વિધાનાત, અર્થાત ભગવાન જયારે ધ્યાન યોગી માટે આ પ્રકારની વિશેષતાઓ કહે છે ત્યારે આપોઆપ જ એવી જાતનું એની અંદર અનુમાન સૂચન છે કે આ મનુષ્ય સંન્યાસી હોવો જોઈએ, એવું આપોઆપ જ ભગવાન કહે છે સંન્યાસીના ગુણોનું વર્ણન કરતા હોવાને કારણે. તો પછી પ્રશ્ન કે નહીં એકાકી ભગવાન એકલો તો કઈ વાંધો નહીં, ધ્યાન કરતી વખતે એકલો તો ન ચાલે. એકાકી તો એકલાનો તો શું કરવાનો? ધ્યાન કરતી વખતે એકલો, અને ત્યારે પોતાની પત્ની વગેરે કઈ ન હોય અને એકલો ધ્યાન કરતો પણ એ ગ્રહસ્થ પણ એકાકી હોઈ શકે, એમાં શું? એટલે આગળ કહે છે નચત્ર ધ્યાન કાલે સ્ત્રી સહાયત્વ આશંકા યેન એકાકિત્વમ વિધીયતે. તો કવિ આપણે ક્યારેક વિધાન ક્યારે કરવું પડે? એનાથી જયારે જુદું કરવાની શક્યતા હોય ત્યારે. કોઈ પણ માણસ ધ્યાન કરે ત્યારે એકલો જ હોય, એમાં કઈ નવું તો છે જ નહીં. પછી ગમે ગ્રહસ્થ હોય ગમે તે હોય ધ્યાન કરતો હોય ત્યારે એકલો જ હોય ને, એમાં તો સાથે કોણ હોવાનું હતું? અને તેથી એને એકલા ધ્યાન કરવું એવું કહેવાનો અર્થ જ નહીં, કારણ કે ધ્યાન માણસ એકલો જ કરતો. એટલે એકાકી શબ્દનો અર્થ જો એમ કહેવા માંગતા હો કે આ માણસ છે તો પરણેલો, અને છતાં ધ્યાન કરતી વખતે એકલો એને ધ્યાન કરવું તો એ તો નહીં કહેતો હોય કરવાનો જ છે ને. અંતેથી જે એમને થવાનું જો એનો નિષેધ કરવાની જરૂર નથી. કોઈ અગ્નિ ના પીવો જોઈએ, કોઈએ પીવાનું તમે નહીં કહો તો નહીં પીએ. અંતેથી કહેવાની શું જરૂર છે? કહેવામાં નહીં કરીએ એને કહેવાનો ભાવ દે છે કે કયા વાગે જે થતું એના માટે કહેવું ના જોઈએ. જે કયા વાગે થતું હોય એ ના કહેવું જોઈએ, અને કહીને ના થતું હોય એ પણ ના કહેવું જોઈએ. તો જાણે જુદી વસ્તુ, એમાં પ્રશ્ન નથી. પણ જે કયા વગર ના થતું હોય એ ના થવાનું પણ ના કહેવું જોઈએ, કારણ કે ત્યાં ક્યારે ના જવું પણ કુદરત જતો જ નથી, પછી ક્યાં પ્રશ્ન હોય? જે વસ્તુ થતી જ ના હોય એના માટે ન કરવું એમ કહેવાનો પણ અર્થ નથી. એમ ધ્યાન વખતે કોઈ પણ માણસ હંમેશા માણસ એકાકી જ હોય, અને ધ્યાન વખતે એકલા હોવું એવું કહેવાની જરૂર નથી, કારણ કે માણસ એકલો હોય જ છે. અને છતાંય જયારે એકલો હોય એમ કહ્યું એનો કંઈક વિશેષ અર્થ હોવો જોઈએ. એકલો અર્થાત એકલો જ, અર્થાત હંમેશ માટે એકલો, માત્ર ધ્યાન વખતે જ નહીં, એ પ્રકારનો એનો અર્થ હોય તો જ એકાકી શબ્દ વપરાય. એટલે શબ્દનો પ્રયોગની અગત્યતા છે. આપણે બધા ઘણા વાક્યો બોલતા હોઈએ, ઘણું બધું કહેતા હોઈએ, ઘણીવાર આપણા શબ્દોની કોઈ કિંમત હોતી નથી કે આપણે કિંમત વગરના શબ્દો વાપરીએ છીએ. આપણે શબ્દો વાપરીએ એ જેની જરૂર ના હોય એવા શબ્દો વાપરીએ, જેની જરૂર ના હોય વસ્તુ કહેતા હોઈએ તો પછી આપણે કહેવાની પછી કોઈ કિંમત રહેતી નથી. આપણે છોકરાઓને બીજાને કે કરી જાત જાતનો આખો દિવસ એને પેલા ક્યાં શું આ તો કહેવાની ટેવ પડી ગઈ. કેમ ટેવ પડી ગઈ? કારણ કે જરૂર નથી તોય કહે છે, કરવાની જ છું ને, કરી છે જ ને, આમ કરું જ છું ને, થતું જ તોય કહે કરે રોજ. અંતો પછી આપણા કહેવાની કોઈ અસર પડે જ નહીં. અંતેથી જ્યાં કહેવાની જરૂર ના હોય
અગત્ય ન કહેવું જોઈએ. એ પણ એટલે ક્યાં ન કહેવું જોઈએ એ સમજવાનું, પણ ક્યાં કહેવું જોઈએ એ જાણવાનું અગત્યનું છે, સાથે સાથે ક્યાં ન કહેવું જોઈએ એ પણ જાણવાનું અગત્યનું છે. ભગવાન તો જાણતા જ હોય, અને જરૂર ના હોય ત્યાં એકાકી શબ્દ ન જ વાપરે, છતાંય ભગવાને શબ્દ વાપર્યો. એનો અર્થ એ થયો કે આ એકાકી એકલો, એનો અર્થ માત્ર આ ધ્યાન સમય પૂરતો એકલો નહીં, પણ એકલો જ. એવી તેથી જેણે ઘરનો ત્યાગ કર્યો હોય કે જેણે કુટુંબનો ત્યાગ કર્યો એવા મનુષ્યની વાત છે. પછી કહે છે એકાકી સિવાયના જે બીજા વિશેષણ છે એ તમે જુઓ તો પણ એ ગ્રહસ્થને ન લાગુ પડે. એ જ કહે શંકરાચાર્યજી, ન ચ ગૃહસ્થસ્ય નિરાશી અપરિગ્રહ ઇત્યાદિ વચનમ અનુકૂલમ. ન ચ ગૃહસ્થસ્ય, વળી ગૃહસ્થ માટે એકાકી શબ્દ ધારો કે એને માટે કંઈક ચર્ચાસ્પદ શબ્દ હોય, પણ નિરાશી કોઈ પણ પ્રકારની આશા વગરનો, અપરિગ્રહ કોઈ પણ પ્રકારના સંગ્રહ વગરનો, આવું પણ ગ્રહસ્થ માટે શક્ય નથી. કારણ કે એ માણસે પોતાનું નિત્ય નૈમિતિક કર્મ કરવું હોય તોય પણ, હા, જો અગ્નિહોત્ર કરવા માટે એવું વિધાન છે કે હંમેશા પત્ની સાથે જ કરવું જોઈએ, અને તો એમ કહો કે એકલા અગ્નિહોત્ર કર્મ કરવું તો એ વિધાન તો બરોબર છે. કારણ કે સામાન્ય રીતે અગ્નિહોત્ર કર્મ પત્ની સાથે થતું હોવાને કારણે તમે એમ કહો કે અગ્નિહોત્ર કર્મ એકલાએ કરવું તો એ સૂચનાનો અર્થ છે. કારણ કે જે હંમેશા એને કંઈ જુદું કહેવાય રહ્યું છે, પણ ધ્યાન તો હંમેશા એકલા જ થતું હોવાને કારણે એના વડે ધ્યાન એકલા કરવું એવું કહેવાનો અર્થ નથી. એ સિવાય પણ નિરાશી કોઈ પ્રકારની આશાઓ કે ઈચ્છાઓ ન હોવી, અપરિગ્રહ કોઈ પ્રકારનો સંગ્રહ ન હોવો, આવું જો ન હોય તો માણસ કોઈ પ્રકારનું કર્મ કરી જ ના શકે. કઈ આશા ના હોય તો કર્મ કેમ થાય, અને કોઈ આપણી પાસે સામગ્રી ના હોય તોય કર્મ કેમ થાય. આજે હોમ કે હવન કરો તો 75 વસ્તુ લિસ્ટ બનાવે, પણ મહારાજ 1 કિલો ચોખા ને 1 કિલો ઘઉંના આટલા, પેલા પાંદડાના આટલા, પેલા કેળાના આટલું, વાના કેટલી વસ્તુ, ઘી 1 કિલો, કેટલું મોટું લાંબુ, ક્યાંથી લાવવાના આપણે? ધારો કે તમે ગુફામાં રહેતા હો તો ક્યાંથી લાવવા આવું? તો આવું કર્મ કરવું હોય તો સામગ્રી જોઈએ ને. અને તેથી અપરિગ્રહ એવું તો ચાલે જ નહીં. બીજાઓ બધા કરાવડાવી જુદી વાત છે, પણ આપણે તો ન જ કરી શકીએ. અને તેથી જો કર્મ કરવું હોય તો બહુ બધો સંગ્રહ જોઈએ, નહીં તો ના થાય. તેથી અપરિગ્રહ આ બધી વસ્તુ પણ એ સંન્યાસી એટલે ગ્રહસ્થ માટે ન લાગુ પડે, સંન્યાસીને જ લાગુ પડે એમ કહીને શંકરાચાર્યજી એ કહેવા માંગે છે. એમાં કોઈનો તિરસ્કારમાં નથી, ગ્રહસ્થનો કે એવા કશો તિરસ્કારનો સવાલ નથી, પણ આ પ્રકારની એક સ્થિતિ અવસ્થા, માનસિક અવસ્થા હોવી જોઈએ ધ્યાન માટે, એ અહીં કહેવાનો ખાસ હેતુ છે. પછી છેલ્લે એક વાક્ય પણ કહે છે, ઉભય વિભ્રષ્ટ પ્રશ્નાનુપપત્તેશ્ચ. ઉભય વિભ્રષ્ટ, આગળ કહ્યું તેમ ઉભય ભ્રષ્ટ થવાનો પ્રસંગ કોને આવે? આ સંન્યાસીને જ આવે. કારણ કે એને કર્મ પણ છોડી દીધું છે અને ધ્યાનનું ફળ પણ મળ્યું નથી, એ જ અધવચ લટકી રહ્યો હોય એવી શક્યતા છે. અને માટે આ પ્રશ્ન પણ બતાવે છે કે એ અર્જુન પણ જાણે છે કે આ સંન્યાસી છે, અને તેથી એ પ્રશ્ન પણ સંન્યાસી માટે હોય, ગ્રહસ્થ માટે ન હોય. ચાલો, એટલે એ નિર્ણય થઈ ગયો. હવે બીજી રીતે પ્રશ્ન કરે છે કે ભગવાન તો સંન્યાસી પોતે જ ના પાડે છે, અને માટે તમે કેમ કહો છો કે આ ધ્યાન યોગ ગ્રહસ્થ માણે છે, જ્યારે ભગવાન પોતે જ કહે છે કે ખરેખર આ ગ્રહસ્થ જ સંન્યાસી છે અને એ જ યોગી છે, અને પેલા લોકો નહીં એમ કહે નહીં. જયારે ભગવાન ગ્રહસ્થને જ સંન્યાસીને યોગી કહે છે, એનો અર્થ એ તો ગ્રહસ્થ જ આનો વિષય છે અને સંન્યાસી નહીં. એવો પ્રશ્ન કરે છે. કહે છે આગળ, અનાશ્રિત ઇત્યનેન કર્મણ એવ સંન્યાસિત્વં યોગિત્વં ચ ઉક્તમ પ્રતિષિદ્ધં ચ નિરગ્નેઃ અક્રિયસ્ય ચ સંન્યાસિત્વં યોગિત્વં ચ ઇતિ ચેત. પહેલો શ્લોક શું કહે છે? અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિય. આ શ્લોકના શબ્દો જોઈએ તો જે કર્મફળની આસક્તિ રાખ્યા વગર
પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ જ સંન્યાસી છે અને એ જ યોગી છે. ન નિરગ્નિ ન ચ અક્રિય, જેને અગ્નિનો ત્યાગ કર્યો છે એવો કે બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો છે એ સંન્યાસી કે યોગી નથી. પણ જે આવી રીતે કાર્ય કર્મ કરે છે, કર્તવ્ય કર્મ કરે છે અને ફળની આસક્તિ નથી રાખતો એ સંન્યાસીને યોગી ભગવાન એમ કહે છે. તો તમે કેમ કહો છો કે આ પ્રકરણ સંન્યાસી માટે છે? આ તો ગ્રહસ્થ માટે જ છે. ભગવાન પોતે જ સંન્યાસીનો અને યોગનો નિષેધ કરે છે, ત્યાર પછી આપ કેમ એવો આગ્રહ રાખો છો? હવે આ શ્લોકનું કેમ અર્થઘટન કરવું એનો હેતુ છે. એટલે એવી સુંદરતા ચર્ચા વણાઈ રહી છે કે ધીમે ધીમે શ્લોકોના અર્થનું ઉદ્ઘાટન પણ થાય, આ જે અધ્યાયના તાત્પર્યનું ઉદ્ઘાટન પણ થાય અને એ પ્રક્રિયામાં આપણને સમજ પણ પડે કે કઈ વસ્તુ સાધનની કઈ પ્રક્રિયા છે એનો નિશ્ચય પણ આપણા મનમાં થાય. એ બધી વસ્તુઓમાંથી સદાય માત્ર શાસ્ત્રમાં મીમાંસા જ કરવી અને ચર્ચા કરવી નહીં, ખરેખર આ કોને માટે છે? સાધક માટે છે. આપણે મનમાં પ્રશ્ન થાય કે આપણે શું કરવાનું, અને એની સમજ આમાં આપવા માટે એની ચર્ચાનો પ્રકાર આવો ભલે રહ્યો, પણ કહેવાનો હેતુ એક જ છે કે ધ્યાન યોગ કોને માટે છે? આ પ્રકારની સ્થિતિ, માનસિક સ્થિતિ જેને પ્રાપ્ત થઈ હોય એ કોને પ્રાપ્ત થાય? કર્મયોગનું અનુષ્ઠાન જેણે કર્યું હોય તેણે, એનો હેતુ છે. તો આ વાક્યમાં કહ્યું અનાશ્રિત ઇતિ અનેન, તો અનાશ્રિત કર્મફલમ એ જ શ્લોક છે. એમાં કર્મિણ એવ સંન્યાસિત્વમ યોગિત્વમ છે ઉક્તમ. બીજી લાઈનમાં ભગવાને કહ્યું સન્યાસી છે, યોગી છે, જે કર્મફળનો આશ્રય લીધા વગર કર્તવ્ય કર્મ કરે છે એ સંન્યાસી યોગી છે. એમ કહીને ભગવાન કર્મયોગીને સંન્યાસી અને યોગી કહે છે. પ્રતિષિદ્ધમ છે નિરગ્ને અક્રિયસ્ય ચ સંન્યાસિત્વમ યોગિત્વમ છે ઇતિ. ન નિરગ્નિર ન ચાક્રિય, તો કે નિરગ્નિ સંન્યાસી નથી, અક્રિય યોગી નથી. એમ કહીને નિરગ્નિ ન અક્રિય ભગવાન સંન્યાસી યોગી નથી એમ કહે છે, અને ગ્રહસ્થ સંન્યાસી યોગી છે એમ કહે છે. અંતો પછી તમે એમ કેમ કહો છો કે આ પ્રકરણ સંન્યાસી માટે છે, આ ધ્યાન યોગ શેને માટે છે? કોને માટે છે? કર્મયોગી માટે છે. એટલે ઉત્તર આપે છે ન ધ્યાન યોગમ પ્રતિ બહિરંગસ્ય સતઃ કર્મણઃ ફલાકાંક્ષા સંન્યાસસ્તુતિ પરત્વાत् न केवलम निरग्निः अक्रिय एव संन्यासी योगी च किम तर्हि कर्मी अपि कर्मफलासंगम संन्यस्य कर्मयोगम अनुतिष्ठन् सत्वशुद्ध्यर्थम संन्यासी योगी च भवति इति स्तूयते. તો શંકરાચાર્ય એવો કહેવા માંગે છે કે આ પહેલો શ્લોકમાં ભગવાન જે કર્મયોગીને સંન્યાસી અને યોગી તરીકે બિરદાવે છે એ ખાલી એની સ્તુતિ કરવા માટે, એની પ્રશંસા કરવા માટે, ખરેખર એવું નથી. એટલે કયું વાક્યનો સીધો અર્થ કરવો કે કયા વાક્યનો આડકતરો અર્થ કરવો એ પણ સમજવાની જરૂર છે. ઘણીવાર આપણે કહેતા હોઈએ, કોઈને ખુશ કરવા માટે કહેતા હોઈએ, ઘણીવાર કહેતા હોઈએ જે છે એ કહેતા હોઈએ, બંને હોય. એટલે કદાચ કોઈને પ્રોત્સાહિત કરવા માટે કહેવામાં આવતું હોય, એમ કરીને સ્તુતિ કરવા માટે બહુ સરસ કર્યો કે ગમે તે, અથવા કોઈએ ખરેખર સરસ કર્યું હોય ને કહેવામાં આવતું હોય, તો એનું કયું તાત્પર્ય છે આપણે સમજ. ભગવાન જયારે કહે છે કે આ પ્રકારે જે કર્મ યોગની ભાવથી કર્મ કરે છે એ સંન્યાસી છે અને યોગી છે, એમ કહીને ભગવાન શું ખરેખર એને સંન્યાસીને યોગી કહેવા માંગે છે કે માત્ર એને પ્રોત્સાહિત કરવા માટે એને સંન્યાસીને યોગી કહીને એની સ્તુતિ કરે છે? તો અહીંયા નિર્ણય એવો છે શંકરાચાર્ય મહારાજનો કે આ કર્મયોગીની સ્તુતિ માટે છે, એની પ્રશંસા માટે છે, એને પ્રોત્સાહિત કરવા માટે છે, નહીં કે વાસ્તવિક અર્થમાં કે પ્રધાન અર્થમાં, મુખ્ય અર્થમાં એ સંન્યાસીને યોગી છે એટલા માટે નહીં. ન નિરગ્નિ ન ચ અક્રિય, કે નિરગ્નિ ને અક્રિય સંન્યાસી નથી કે યોગી નથી એમ કહીને એવું નથી કહેતા ભગવાન કે એ લોકો સંન્યાસી યોગી નથી. ન કેવલમ નિરગ્નિ અક્રિય ન ચ અક્રિય, કેવળ નિરગ્નિ ને અક્રિય સંન્યાસી યોગી છે એવું નથી, પણ આ પણ યોગી છે અને સંન્યાસી એમ કહેવા માંગે છે. એક નની સાથે કેવલમ ઉમેરવાનું. ઘણા લોકો આ શ્લોકનો આવો વિરુદ્ધ અર્થ કરે કે અગ્નિનો ત્યાગ કરો નિરગ્નિ અને ક્રિયાનો ત્યાગ કરો અક્રિય, એ કે સંન્યાસીની યોગી નથી. ભગવાન શું કહે છે? જો કર્મ કરે છે એ સંન્યાસીની યોગી છે. તો કે નહીં, ન કેવલમ નિરગ્નિ ન ચ અક્રિય સંન્યાસી યોગી છે.
કિંતુ અનાશ્રિત કર્મફલમ. આ પ્રકારે આવું કર્મ કરે છે કર્મયોગી પણ સંન્યાસીને યોગી છે. પેલો તો છે જ, જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે, જેણે બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો છે, એ તો સંન્યાસી યોગી છે, એમાં પ્રશ્ન જ નથી. માત્ર એ જ નથી, પણ આ પણ છે એમ કહીને આની સ્તુતિ કરે છે. અર્થાત ન નિરગ્નિ ન ચ ક્રિયા એમ કહીને એ સંન્યાસનો કે યોગનો પ્રતિષેધ નથી કરતા, પરંતુ એ તો છે પણ એમ કહીને એ કર્મયોગની પ્રશંસા કરે છે. એટલે શંકરાચાર્યમાં કહ્યું ધ્યાન યોગમ પ્રતિ બહિરંગસ્ય સતઃ કર્મણ ફલાકાંક્ષા સંન્યાસ સ્તુતિપરત્વાદ. ફળની આકાંક્ષાનો સંન્યાસ જે કર્મયોગે કર્યો એની ભગવાન સ્તુતિ કરે છે. હવે એવું છે ને, નાનો છોકરો શુક્લાંબરધરમ વિષ્ણુ બોલે આપણે કેવા પ્રસન્ન, તો આટલું નાનકડું આવીને બોલી જાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ વગેરે બોલે તો કેવા આનંદમાં આવે. એનો એ જ માણસ 25 વર્ષથી બોલે તો એને 3 ભૂલ કાઢે આપણે કાઢીએ કે આવું ના બોલાય, પણ અત્યારે જે બોલે છે આપણે એકદમ ખુશ થઈએ. કેવું બોલ્યો ભાઈ, એ 25 વર્ષનો એની સાથે બોલે એની ભૂલ કાઢે, આની તમે ભૂલ ના કાઢી મારી ભૂલ કાઢી, આવું કેવું. અરે ભાઈ એ જુદો અને તું જુદો. હવે થતું હોય છે, હવે પણ થાય. અંતેથી આને ના કહ્યું મને કહો, પણ જેને કહેવાનું હોય એને જ કહેવાય હંમેશા. એ પણ તકલીફ થતી હોય છે. અને એટલા માટે કોને શેને માટે કહેવામાં આવ્યું એ સમજવાની જરૂર છે કે આને આપણે કહ્યું વાહ કેવું સરસ, એને ચોકલેટ કે પેપરમેન્ટ આપીએ, અને તો શું થયું એને પ્રોત્સાહિત બીજો શ્લોક હું કમ કરોથી બોલે, અને ત્રીજી વાર આવ્યો તો વધારે કંઈક બોલે. એટલા માટે એને પ્રોત્સાહિત કરવા માટે આપણે કહીએ એ એક વસ્તુ છે. અને પેલાનો ઉચ્ચારને કદાચ આપણે થોડીક એમાં અશુદ્ધિ હોવાને કારણે આપણે એને કહીએ કે જો આને આવી રીતે કરવાનું, ગુરુર સાક્ષાત નહીં કહેવાનું, ગુરુ સાક્ષાત કહેવાનું. કારણ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ એટલે ગુરુર સાક્ષાત એવું બધા લોકો કહે, પણ ત્યાં ગુરુર સાક્ષાત નહીં ગુરુ સાક્ષાત, તો એને કહેવું પડે. અંતેથી જેને આમાં પેલો નાનો બોલે તો આપણે વાંધો નહીં, તો પણ એને કે બરોબર છે, એની ભૂલ કાઢીએ તો બિચારો બંધ જ થઈ જાય. એટલે એમાં શું થાય, ઘણા લોકો મોટા લોકો આવું નહીં બોલો નામ બોલવાનું એટલે પેલો બોલતો જ બંધ થઈ જાય. જે બોલે ખરો, તો કંઈક બીજું વધારે બોલતો થશે. માટે એને આપણે જો એની ભૂલ ના કાઢી તો કે એની ભૂલ કાઢવાનો અત્યારે એના માટે યોગ્ય નથી, એની ભૂલ કાઢવાનો પ્રસંગ નથી અત્યારે. અંતેથી ભગવાન આવી રીતે જયારે પ્રશંસા કરતા, કઈ ક્યાં પ્રશંસા થયેલી છે, ક્યાં મુખ્ય અર્થમાં કહેવામાં આવ્યું છે, આ બધી તાત્પર્ય કે વિવક્ષા બહુ અગત્યની છે. એ જયારે તાત્પર્ય ન સમજતો હોય તો શબ્દોનો અર્થ એકલો કામ નથી લાગતો. શબ્દોનો તો કોઈ નક્કી થાય, તાત્પર્યથી નક્કી થાય, માત્ર શબ્દના ડિક્શનરી અર્થથી નક્કી થાય એવો નિયમ નથી. એ કે છે અહીંયા કે ફલાકાંક્ષા સંન્યાસ સ્તુતિ પરત્વાદ. પેલો જે મુખ્ય સંન્યાસ છે બધો જ ત્યાગ કરી દો તો બરોબર છે, પણ હજી આ જે કર્મયોગી છે એ થોડો પણ ત્યાગ કરે, એ પણ એને પ્રોત્સાહિત કરવા માટે એની સ્તુતિ કરવામાં આવે છે. ભગવાન અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એમ કહીને ભગવાન એની કર્મયોગ ભક્ત જે છે સમે પ્રિય એ મને પ્રિય છે એમ સતત કહ્યા કરે છે. પણ છેલ્લે શું કહે છે, યે તુ ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાનાહ મત પરમાહ ભક્તાસ્તે અતીવ પ્રિયા. પણ જે શ્રદ્ધાપૂર્વક આ ધર્મનું પાલન કરે છે, હજી બિચારા પગલા જ માડે છે. પેલો તો પહોંચી ગયેલો માણસ છે, એ તો મારો આત્મા છે માટે મને પ્રિય છે, એ તો હોય, પણ હજી આ માત્ર પગલા માડી રહ્યો છે, હજી પહોંચ્યો નથી. અને હું પહોંચીશ એવી શ્રદ્ધાથી એ અનુષ્ઠાન કર્યો છે. અતીવ પ્રિયા, ભગવાન એ મને અત્યંત પ્રિય છે. એટલે કોનો હાથ પકડીએ, જે ન ચાલી શકતો હોય એનો, તો ચાલતો હોય એને હાથ પકડવાની જરૂર નથી, એની સાથે સાથે ચાલીએ. અંતેથી ભગવાન કોની સ્તુતિ કરે છે, આ કર્મયોગી કે અતીવ પ્રિય. કેમ? કારણ કે એ શ્રદ્ધાપૂર્વક જો એ બધું સંન્યાસ કરવાની એની શક્તિ એનું સંજોગો ન હોવા છતાં પણ આ કર્મફળનો સંન્યાસ કરો બહુ મોટી વસ્તુ છે. નાનું બાળક અડધી ચોકલેટ બહુ મોટી વસ્તુ, આપણે એક ચોકલેટ આપીએ કે મોટી વસ્તુ નથી, પણ નાનું બાળક જે આખી ચોકલેટ ખાવા માંગતો હોય એમાંથી ટુકડો કરીને આપે, આપણે શાબાશી આપીએ. કેમ? કારણ કે એની સ્થિતિ પ્રમાણે એ તો આખી ચોકલેટ ખાવાય, બધા બાળકો ખાતા હોય, એમાં આ બાળક આટલું પણ ટુકડો આપે છે માટે આપણે એની પ્રશંસા કરીએ. એમ સામાન્ય રીતે માણસો કર્મ કરતા હોય તો કર્મફળની આસક્તિથી જ કરતા હોય, અને જે કરવું જોઈએ એવું કરે નહીં, જે પોતાના અનુકૂળ હોય એ કરે.
સામાન્ય માણસો કર્મ કરે તો પોતાને જે ગમતું હોય એ કરે, અનુકૂળ હોય એ કરે, અનુકૂળ હોય ત્યારે કરે, અનુકૂળ હોય તેવી રીતે કરે, અને તે પણ પોતાને એમાંથી કે વ્યક્તિગત લાભ થાય એ માટે કરતા હોય. આમ સામાન્ય કર્મ થતું આવી રીતે માણસો કરતા હોય ત્યારે આવો એક માણસ છે જે અનુકૂળ હોય કે ન હોય તો પણ જે કર્તવ્ય હોય એ કરે, અને જોડે એ કર્મ કરીને કોઈ પ્રકારના ફળની અપેક્ષા ન રાખે, એ પ્રકારનો જે ત્યાગ છે એ બીજા બધા કરતા આ કર્મયોગી વિશેષ હોવાને કારણે ભગવાન એની પ્રશંસા કરે છે. આમ કર્મયોગીને યોગી અને સંન્યાસી એમ કહીને એની પ્રશંસા કરે છે. ફલાકાંક્ષા સંન્યાસ સ્તુતિ પરત્વાત, ફળની આકાંક્ષાનો જે સંન્યાસ એને કર્યો એની સ્તુતિ કરવા માટેનો વાક્ય છે, નહીં કે પેલાનો તિરસ્કાર કરવાનો. એ કેવી રીતે? તે શંકરાચાર્ય સમજાયું, ન કેવલમ નિરગ્નિ અક્રિય એવ સંન્યાસી યોગી છે. માત્ર નિરગ્નિ એટલે જેને અગ્નિનો ત્યાગ કર્યો છે, આગળના શ્લોકમાં સમજાવશે. અક્રિય એટલે જેને સર્વ ક્રિયાઓનો ત્યાગ કર્યો છે એ જ માત્ર સંન્યાસી અને યોગી છે, એટલું જ નહીં. કિમ તર્હિ, ત્યારે શું? કર્મી અભી કર્મફલાસંગમ સંન્યસ્ય કર્મયોગમ અનુતિષ્ઠન સત્વશુદ્ધ્યર્થમ સંન્યાસી યોગી છે ભવતી ઇતિ સ્તુયતે. કે કર્મી અભી, કર્મનું અનુષ્ઠાન કરનારો પણ કર્મયોગમ અનુતિષ્ઠન, કર્મયોગનું અનુષ્ઠાન કરે છે. કેવી રીતે કરે છે? કર્મફલાસંગમ સંન્યસ્ય, કર્મફળની જે આસક્તિ છે એ આસક્તિનો, કર્મફળનો ત્યાગ કરવાની જરૂર જ નથી. દુનિયામાં કશા ત્યાગની જરૂર નથી, માત્ર આસક્તિના જ ત્યાગની જરૂર છે. જો કોઈ પ્રકારના ત્યાગની અપેક્ષા આપણે રાખવામાં આવતી હોય તો આસક્તિનો ત્યાગ. આપણે કર્મનો ત્યાગ કરી દઈએ છીએ, નહીં ચાલે. કર્મનો ત્યાગ ન કરતો ચાલે. ત્યાગ શેનો કરવાનો છે? આસક્તિનો. અને કયા પ્રકારની આસક્તિ? કર્મના ફળની આસક્તિ, કે આમાંથી મને શું મળશે. અથવા કર્મની પણ આસક્તિ કે હું જ કરી રહ્યો છું, આ પ્રકારની આસક્તિ એ આસક્તિનો ત્યાગ છે. બીજો કોઈ સંન્યાસ છે? બીજો આપણું છે શું ત્યાગી? આપણે આપણી પાસે આપણી મૂડી આટલી જ છે. એક અજ્ઞાન આપણી મૂડી છે, લઈને જન્મ્યા છે. એમાંથી જન્મે અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આ બધી વસ્તુ આપણી મૂડી છે. એનો ત્યાગ આપણે કરી જઈશું. આપણું જે હોય એનો ત્યાગ કરી શકીએ. માટે જે ત્યાગ કરવાનો છે એ આનો જ કરવાનો છે. બીજું કશું આપણું છે નહીં. આપણું માનતા હોય તો માન્યતાનો ત્યાગ કરવાનો એ બરોબર છે, બાકી બીજો કોઈ ત્યાગ કોઈ અપેક્ષિત નથી. કર્મફલાસંગમ સંન્યસ્ય